ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિત આનંદ, જય સચ્ચિદ જય આનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમણતા ઘણા પ્રકારે રમણતા પૂતગલ વસ્તી માય. ઘણા પ્રકારે રમણતા, ઘણા પ્રકારે રમણતા પૂતગલ વસ્તી માય. પૂતગલ વસ્તી માય તેમાં આત્મા જાણ્યો નહીં, જાય ગતિ લઈ ક્યાંય. તેમાં આત્મા જાણ્યો નહીં, જાય ગતિ લઈ ક્યાંય. મહાપુણ્યથી પ્રાપ્ત ત્યાં, મહાપુણ્યથી પ્રાપ્ત ત્યાં, મહાપુણ્યથી પ્રાપ્ત ત્યાં, મહાપુણ્યથી પ્રાપ્ત ત્યાં. દાદા જ્ઞાની પુરુષ, દાદા જ્ઞાની પુરુષ કલાકેકમાં મોક્ષ દે, સમર્થ મોક્ષ સ્વરૂપ. કલાકેકમાં મોક્ષ દે, સમર્થ મોક્ષ સ્વરૂપ. આવું તારે બધા તું બધા પર ફેલાવ. જા, ઊંધી ગઈ ને? હજી નહીં? અત્યારે ના હોય. તો કરજે જા. એટલે you mean to say MCA? તો લેજે. જરૂર પડશે. જા.
કિંતુ ક્રિયા તારી છે ચેતન ઘન વિજ્ઞાન ભૂખામાં ડિસ્ચાર્જ રૂપ ભોખામાં ડિસ્ચાર્જ રૂપ જામ થયેલા ભાવ જામ થયેલા ભાવ તેને ઓળખી કાઢવા પરાક્રમી થઈ જાઓ તેને ઓળખી કાઢવા પરાક્રમી થઈ જા મહાત્માઓ આપણે બધાને અપાયું જેની પાસે છે બે ત્રણ સામે એક જણ રાખીને આજુબાજુનું વાંચે એવું જોજો ઓછા હોય તો કાગરો છે ને તો તમે અક્ષરે અક્ષરે ને શબ્દે શબ્દે તમારી આ ચર્મચક્ષુની દ્રષ્ટિ ફરી વળે એવી રીતે જોજો એમાં જ આપણો ઉપયોગ બહુ સુંદર રહેશે એ ખાસ આજુબાજુ જોશો જ નહીં એની ઉપર જ રાખજો આપણા દર્શનના આવરણ ને ઓછા થવા માટેનો આ ઉત્કૃષ્ટ પ્રયોગ છે ચાલો નિકાલી ભાવની ચોરીઓ નિકાલી ભાવની ચોરીઓ યા તો બ્રહ્મચર્ય યા તો બ્રહ્મચર્ય ક્રોધ નહીં સક ભાવ પણ ખાલી કરે શુર ધૈર્ય ક્રોધ ને હિંસક ભાવ પણ ખાલી કરે સુરધૈર્ય જે જે ખૂણે કાટ છે જે જે ખૂણે કાટ છે ત્યાં જ કરી દ્યો સાવ ત્યાં જ કરી દ્યો સા પ્રતિક્રમણ સામાયિકે માંડ સજળ પુરુષાર્થ પ્રતિક્રમણ સામાયિકે માણસ જડ પુરુષા વધુ આવે વિચાર જે વધુ આવે વિચાર જે તે છે મોટી ગ્રંથિ તે છે મોટી ગ્રંથિ મન પૂર્ણતા છે ગલન પણ તે આત્મા નથી મન પૂરણ થાશે ગલન પણ તે આત્મા નથી પોતાની જ સફાઈથી પોતાની જ સફાઈથી ઘર થઈ જાશે શુદ્ધ ઘર થઈ જાશે શું આખું જગત ચોખ્ખું થશે સમજે કોઈ સમજૂજ આખું જગત ચોખ્ખું થશે
પ્રકારે રમણતા શુદ્ધાત્માની થાય. હું શુદ્ધાત્મા વાંચીને હું શુદ્ધાત્મા વાંચીને યા લખવાથી થાય. યા લખવાથી થાય. શબ્દો જોશતી બોલીને યા મન માળે જપાય. શબ્દો જો સતી બોલીને યા મન માળે જપાય. ઘણા પ્રકારે રમણતા ઘણા પ્રકારે રમણતા પૂતગલ વસ્તીમાં પૂતગલ વસ્તીમાં તેમાં આત્મા જાણ્યો નહીં જાય ગતિ લઈ ક્યાંય. તેમાં આત્મા જાણ્યો નહીં જાય ગતિ લઈ ગયા. વાંચતી વેળા શુદ્ધ ચિત્ત વાંચતી વેળા શુદ્ધ ચિત્ત ત્રિયોગ ઐક્ય લખાય. બોલે વાણી શુદ્ધ થઈ મનથી જ્ઞાની દેખાય. બોલે વાણી શુદ્ધ થઈ મનથી જ્ઞાની દેખાય. ત્યાર પછીની રમણતા ત્યાર પછીની રમણતા સિદ્ધ સ્તુતિ કહેવાય. સિદ્ધ સ્તુતિ કહેવાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય. ત્યાર પછીની રમણતા ત્યાર પછીની રમણતા સિદ્ધ સ્તુતિ કહેવાય. સિદ્ધ સ્તુતિ કહેવાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય.
એકાગ્રમન દેહવાણી એકાગ્રમન નિજ વસ્તુ રમણા નિજ વસ્તુ રમણા અનંત ગુણ નિરમણતા શુક્લ ધ્યાન ફળદાય અનંત ગુણ નિરમણતા શુક્લ જ્ઞાન ફળદા સુખાનુભવ જાતનો સુખાનુભવ જાતનો સ્થૂળતિ સૂક્ષ્મતમા સ્થૂળતિ સૂક્ષ્મતમા તત્કાલી ફળ આપશે રસ પરમાનંદા તત્કાલી ફળ આપશે રસ પરમાનંદા પૂતગલ રસ વિભાવથી ઉદગલ રસ વિભાવથી ઘોડ્યા જન્માનંદ ગોળ્યા જન્માનંદ એક જ ભવ ગુટ આત્મરસ તળશે જન્માનંદ એક જ ભવ ગુટ આત્મરસ તળસે જન્માનંદ શીતરસામૃત શાંતતા શીતરસામૃત શાંતતા નિરાકુળ પદ સાત નિરાકુળ પદ વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાભાત વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાભાત ઘણા પ્રકારે રમણતા ઘણા પ્રકારે રમણતા પૂતગલ વસ્તીમાં ઉદગલ વસ્તીમાં તેમાં આત્મા જાણ્યો નહીં જાય ગતિ લઈ ક્યાંય આત્મા જાણો નહીં જાય ગતિ નહીં જાય મહાપુણ્યથી પ્રાપ્ત ત્યાં મહાપુણ્યથી પ્રાપ્ત થયા દાદા જ્ઞાની પુરુષ દાદા જ્ઞાની પુરુષ કલાકેકમાં મોક્ષ દે સમર્થ મોક્ષ સ્વરૂપ
યોગેશાનંદજી, તમારી ને આ ભરતભાઈ સાહેબની જોડી અમારો સાહેબ થઈ ગયો હવે. હે લઘુ કવિરાજ, અમારા લઘુ કવિરાજ તૈયાર થઈ ગયા. ઊભો થઈને ઊભો થા બધા. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મોટા ભાઈ ક્યાં બેઠો છે? ક્યાં ગઈ? હા, એને એવું કે છે હું બસ ખૂણામાં બેસીને બધા કર્યા કરીશ કે છે. એન્ટ્રન્સમાં હા હા, આ ગજબનું શું આવે બિલ્ડિંગ કરી દીધું. કવિરાજ આ શું થયું? એ કેમ લખાઈ ગયું છે? ઘણા પ્રકારે રમણતા, પૂતગલબાજી. કઈ ખબર નથી પડતી હતી કોણ લખે છે, શું થાય છે, ક્યાં થાય છે કે છે. કૃપા ગજબની, અને કૃપા જેવી તેવી નહીં પાછી, અપાર કરુણાયુક્ત, અપાર કરુણાયુક્ત. માણસ જેવા માણસ છીએ, મનુષ્ય દેહ ધારણ થયો છે અને ભગવાન હાજરા હજુર અંદર છે, આપણી અંદર. કૃપા અને કારણ્યતા એટલે ભાવ વિજ્ઞાન કેવું સુંદર ખુલ્લું થાય છે. એમાં કવિરાજ આપણે આ અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો, ચેતન ગણ વિજ્ઞાન. લો, કમાલ છો ને તમે. વિજ્ઞાન ગણ આપના તો ખરું, પણ ચૈતન્ય ઘનતા એની સૂચક છે એ વિજ્ઞાન આખું, કિંતુ ક્રિયાકારી છે ચેતન ઘન વિજ્ઞાન. અહીંયા દાદા ભગવાને સમજાવ્યું આપણને કે આત્મા સ્વયં વિજ્ઞાન છે. શું કહ્યું? આ બધાની પાસે રવા દે, ફરતી છાપશે એ તો બધા ગમે એવું છાતો. આ બધા જરા મહેનત કરજો જરા. કાગળ પાછું ના આપતા, બધા પાસે રાખજો. દાદાજી એવું કહે આ છે. ચોપડી છપાઈને આટલી બધી છપાઈને બધાને આપી, એના કરતા આ બહુ સારો છે. બધા ઉત્તમજી ભેજવામાં મૂકી દેવાનું. કઈ ગઈ પુષ્પાજી? અચ્છા, પુષ્પાજી કા ગઈ? પુષ્પાબેન કા આવે છે? અચ્છા, આવે છે. તમારી જોડે બેહાડો પુષ્પાબેન ને પાછળ દમયંતીબેન જોડે. હા, અચ્છા. ઓ, આ બંને અદ્ભુત છે. ગઈકાલે આપણે કવિરાજે આપણને જે લાભ આપ્યો સુંદર, એમાં પૂતગલ પરમાણુની હા, અને એમના વેલ્ડિંગ એવા સરસ થાય છે. એટલે આપણા ગુજરાતી સાહિત્યકારો ભાષાના જ્ઞાનીઓ હોય ને, એમને મજા આવે આ જાણવાની. પૂતગલ પરમાણુની. હા, અમે યોગેશાનંદજી તમારી રજાથી અમે રાખીએ છીએ. મહાત્મા સુધી પહોંચ્યું છે સાહેબ આ યોગેશભાઈ, એમની અરે એમની મહેનતથી પહોંચ્યું છે. આ બધું પહોંચ્યું છે એમને મહેનતથી. આ કવિરાજનું બધો ભાર યોગેશાનંદ જે ઉપાડ્યો છે, મહાત્માઓને આપણા પદો એનાથી બધાને પરિચિત, સરસ રીતે પરિચિત પહોંચ્યા છે આમના થકી. બહુ મને તો બીજી વાર છે ને લખવાની બી ઘણી વાર નથી થતું. એ બધું સુધારી કમ્પ્લીટ કરી આપે. મને હજી રસવાઈ દીર્ઘાની ખબર નથી પડતી. એ રાધેશ્યામભાઈને ખબર છે. બરોબર છે. અને કવિરાજ શરૂમાં આપણે બધા હતા ત્યારે દાદા કહેતા, જ્યારે મુક્તિ સુખ એક નીકળ્યું બધું નીકળ્યું, ત્યારે એક વખત દાદાએ કહ્યું કે અહીં સત્સંગમાં આવો છો, તમને ચોપડીઓ મળી છે, તે વખત સંખ્યા ઓછી હતી, મળી શકતી હતી. શું તે આવો છો પુષ્પાબેન? જય સચ્ચિદાનંદ. તો તમે આવો છો, સ્કૂલમાં જાઓ છો, બધા ચોપડીઓ બધું લીધા વગર જાઓ તો શિક્ષક કાઢી મૂકે છે બહાર, ખરું કે નહીં? ત્યાં જોડે લઈને આવવું જોઈએ કે નહીં તમને? અહીંયા બધા વેચે તમને કહે છે. ખબર છે? દાદા ખાસ કહેતા હતા આટલું તો જોડે રાખો, 2 ચોપડી. આવું વસ્તુ. પણ આ ચોપડીઓ કેટલી પહોંચી વળે, હવે સંખ્યા કેટલી મોટી થઈ ગઈ. અમારા યોગેશાનંદજીએ બહુ સુંદર, કેટલા વખતથી આ અભિમમ બહુ સુંદર કર્યો કે એમને બધા જ આપણા મુક્તિ સુખના કેટલી ચોપડીઓ થઈ ગઈ, 12-14 થઈ જશે વધારે.
11 થઈ. થઈ ગઈ છે. કોણ છે? તો 11 ચોપડીઓ એવા સુંદર એમાંથી કાઢી એક એક પદ કાઢીને બધાને જાગૃત મહાત્માઓને રાખી શકે, જાગૃતિનો આપણો બધાને વિકાસ થાય. એમને બધા ઘણા કર્યા છે. તે દર વખતે જ્યારે સત્સંગમાં આવે ત્યારે પેલી થેલીઓ ભરેલી તૈયાર હોય એમની, 2-4 થેલીઓ તો હોય જ નહીં. ભૂલ થઈ ગઈ મારી, 20 થેલીઓ, એક થેલી થેલા ના ખરેખર દાદા એક ટ્રક થાય છે, એક ટ્રક થાય છે. હાજી, ટ્રક થાય છે જોધપુર હોય તો એક ટ્રક મોકલવી પડે. વાત સાચી છે, બિલકુલ સાચી છે. પણ આપ કોને એ તરત જ કાઢી આપે એટલે બધા જ રાખે. બિલકુલ તરત જ કાઢી આપે. આ બહુ મોટી એમની આખી ચિત્તની રમણતા જોજો, એમની ચિત્તની રમણતા. અને એમાં પૂતગલ શુદ્ધિ જે થાય છે અદ્ભુત. શું એ વ્યવહાર શુદ્ધિ છે ને કવિરાજ, તો એમાં બહુ અદ્ભુત કામ કર્યું છે એમને. ખરેખર ખરેખર મહાત્માઓને આપણને ખ્યાલ નથી કે આપણા માટે શું શું બની રહે છે. આ આપતા પુત્રો બધા એમના અંદરથી દિલ કામ કરી રહ્યા છે. હજી તો જેમ વખત જશે તેમ સમજાશે. કારણ કે એ ક્યાંય બહાર નીકળતા નથી, કામ કરતા જાય છે પણ કોઈને બહાર નીકળતા નથી. બધા એવા ગુપ્ત રહીને કામ કરે. બહુ સુંદર રહે છે કામ. જય મેશાનંદજી. હા, અરે એ બધું અક્રમ વિજ્ઞાન તમે છેલ્લા જોશો. જાન્યુઆરી એક મહેનત એની પાછળ આ યોગેશાનંદજીની અને પેલા ખેરાભાઈ એમને એટલા સરસ સહાય કરે છે. ઘણી વખત તો રાત્રે સૂતા નથી, તમે માનશો? કેટલી વખત જ્યારે કોઈ પુસ્તક તૈયાર કરવાનું થાય ત્યારે ખેરાભાઈને 2 જણા, આ ખેરાભાઈને કહે કે ભાઈ તું થોડો આરામ કરી લે, હું અત્યારે આટલું કરું છું કે છે. તો કે નહીં, અત્યારે મને રસ એટલો બધો પડે છે કે મને ઊંઘવાનું મને જ નથી થતું કે છે. એટલું બધું કામ ચાલે છે અત્યારે. આપણા જય સચ્ચિદાનંદ સંઘની આપણા સકલ સંઘપતિ સુધીરભાઈ સાહેબની નિશ્રામાં, ખરું કે નહીં? હા, અને એમને એટલો જ સહકાર છે એમનો બહુ સુંદર. અને આખા સંઘનો અને વડીલોનો બધાનો આ કેવી રીતે ઓફિસ ચાલે છે, આ બધું અક્રમ સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે આ ક્રમબદ્ધ જગતમાં. ખરેખર એ તો મહાત્માઓને જેમ જાણ થાય ત્યારે સમજાય. ત્યારે આપણે એમને એ કરી શકીએ. અદ્ભુત આ રચના થઈ છે. સુરેશભાઈ, આ 2 રાખી મૂકો. હા, આમાં વિજ્ઞાન એટલું બધું આવી ગયેલું છે, જરા બધો વિકાસ થશે ને લેવાશે, વિકાસ થશે એમ લેવાશે. દાદા ભગવાનને આપતો સૂત્રોમાં યોગેશાનંદજીએ મહેનત કરી છે, જબરજસ્ત મહેનત કરી છે. એક આપતો સૂત્ર બધા. અને એને ખેસીભાઈ સાહેબ કયા હતા, ખરું કે ચોપડી લઈને તેમાંથી આ સત્સંગ એપાર્ટમેન્ટમાં આવેલા અને આ બધું. હા, તો બહુ સારું. દાદાએ વાંચ્યું, શું આટલું સરસ નીકળે છે. તે ખેસીભાઈને પરવાનગી પણ આપી અને ખેસીભાઈનો અદ્ભુત અદમ્ય ઉત્સાહ બહુ, અને એમને ભાવ થયો. મને લાગે છે કે વિતરાગ વિજ્ઞાન ટ્રસ્ટ ત્યારે રચે એવું લાગે છે. પહેલું પ્રકાશન એ થયું, એમનો ભાવ થયો. આખો જીવનને આપણે જીવનનો સાર શું છે, જે આખું જીવન સિનિયર ટાર ગમે તેટલું બનાવ્યું, આ થયું, પણ સાર શું છે આપણે? અને એને ધક્કો મારીને મને મોક્ષ તરફ જ મોકલી આપ્યો ને કે એ તો મારી ખાનગી વાતો છે બધી, ખરું કે નહીં કવિરાજ? આવું છે ખેતસીભાઈ શાહ. ત્યાર પછી G.S. શાહ સાહેબે કેટલું સુંદર આપણને યોગદાન આપ્યું છે. એ સંઘને એ વચ્ચેની અવસ્થા ગઈ ને કવિરાજ, સંઘની એમાં જે સ્થિરતાનું મૂકી બધું મળ્યું એ G.S. શાહ સાહેબથી મળ્યું આપણને, બહુ ગજબનું. અને એમના સહાયક અમારા પ્રમીલાબેનજી, ઊભા થાવ. પ્રમીલાબેન કઈ ગયા? હા, બધા. પ્રમીલાબેન, આ બધા તમને નમસ્કાર કરે છે કે તમે નમસ્કાર ઝીલો છો? હા, જબરજસ્ત. હા, અરે વાહ વાહ, આ જ પ્રેમનો ધંધો છે આપણો. દાદા ભગવાને આ બધાને શીખવાડ્યો છે પ્રેમનો ધંધો. પ્રેમ તો કોને કહેવાય?
હા, એ એક પક્ષી હોય જ નહીં ક્યારેય પણ. અહીંયા આગળ શુદ્ધ પ્રેમ અને એના બીજ પડ્યા. ઉત્તમ શાહ કેવા, ખરું કે નહીં આપણે બધામાં. અને આ પ્રેમ અત્યારે એ જ કાર્ય થઈ રહ્યું છે. અને આંદોલનો પ્રસાયા વગર રહેવાના બધા રહ્યા જ કરે ને. એટલે અદ્ભુત છે આ બે તમારી સગના. અને અમારો ભરતભાઈ તૈયાર થઈ ગયો. હવે તમારે બહુ બોજો ઉઠાઈ લેવો છે. અને યોગેશ આનંદજી અને આ બાજુ બિહારી આનંદજી. કારણ કે તમે એ તો યોગેશ આનંદજી તો અમારા ઓફિસમાં હોય, પણ અમારે બીજા શું જોઈએ? આ નવીન આનંદજી ને બધા આપતા પુત્રો. જય સચ્ચિદાનંદ. જય હવે સચ્ચિદાનંદ. પદને રિલેટેડ છે. જીનલ આપણી એ અંદર એનું મશીન ચાલે છે. હા મિનલ, આનું મશીન બહુ ચાલે છે. આમ દેખાય છે નાની, પણ અંદર મશીન ભારે ચાલે છે એનું જીનલ. એટલે એને જેમ જેમ ભૂલો દેખાતી જાય છે અમે ખરે રડતી જાય છે, કહેતી જાય છે અને સમજતી જાય છે, પાછી સમજતી જાય છે. હે અને એ રડવું આવે છે ને ત્યારે મોઢું પેલું વિલું વિલું થઈ જાય છે ને તારે મજા આવે છે. એનો ફોટો લેવા જેવો છે. કઈ કોઈ બ્રિજે સાંભળતો નથી ને તું? પરમ પૂજ્ય કનુદાજીના ભેદભાવ નમસ્કાર. હે અંતર્યામી પરમાત્મા કનુદાજી, હમણાં પદમાં જે ગાયું છે જ્યાં જ્યાં કાટ છે ત્યાં જ સાફ કરવાનું છે. તો એ બધા કાટ દેખાય અને તેને માટે યથાર્થ પુરુષાર્થ કરવાની સમજણ અને શક્તિ આપજો. વ્યવસ્થિત શક્તિ જેમ છે તેમ સમજાવજો જી. એ બધું અમે અંદર કર્યા જ કરીએ છીએ, પણ તારે અંદર તારો કાટ સાફ થાય જોયા કરવાનો. એ તું કરું જ છું આજે, સમજી ને? હા, મારો પ્રશ્ન નથી. નહીં, મને બધા સંભળાવવું જોઈએ. ના દાદાજી, આ જીનલ છે, પેલા બેન ને તું જીનલ, તારું નામ એ જીનલ જ છે ને? બે નામ ક્યાંથી આવ્યા? પણ એકબીજાનો પ્રોપર્ટી રાઈટ તો હોય કે નહીં નામનો? આ કઈ જાતું એકબીજા ઝઘડો નહીં કે મારું નામ શું કહું લે? હા બોલ બેન, તું છું એ પ્રશ્ન એનો આ પ્રશ્ન ઓળખાણ આપણને. સત્સંગમાં નિયમિત આવે છે. બેન જીનલ, હા દાદા, હમણાં તમને બરોડા આવ્યા હતા ને લાસ્ટ સત્સંગમાં, ત્યારે તમને મળ્યા હતા, કીધું જ્ઞાનનો સંજોગ બાજે ને અહીંયા પાર્શ્વનાથ આવતા હોઈએ છીએ. સમજી ગયા. બેઠી નથી જ્ઞાનમાં નહીં. તું આને બેસાડી દેવાની. આપણે અમદાવાદનો જ્યારે આવે ને, અમદાવાદથી એમ બોલાવી લઈએ તે વખતે લેવાનું એને. હા ના, લેવાનું છે ત્યારે કીધું ભાવસાર સાહેબને લખાવી કહી દેજો બધું ખાસ કરીને. અને આપણા એ તો સુધીરભાઈને સમજાય કહી દેશે. હા તારી વાત બરોબર છે, પછી તને સમજાશે. હા, અને આપતા પુત્રોને મળતા રહેજો. અહીંયા અમદાવાદમાં છે ને, હા તો અહીંયા સત્સંગમાં આવતા રહેજો. ધીમે ધીમે સમજાશે. ત્યાં પેલા સત્સાધનો છે ને, ખબર છે તને? નહીં સત્સંગ બહુ સમજાવો. કેટલા વખતથી સત્સંગમાં આવું છું. ત્રિમંત્ર નમસ્કાર વિધિ એ બધું. હા એ બધું ખબર છે. એ એના પર વધારે જોર રાખજે. અને જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ છે એક, એ ખાસ રાખજે તું. હા એ બસ આપણે સંજોગ એનો જમીશ આનંદજી જે સમજાવી હા દાદા, આવે છે નિયમિત, આવે છે ને, સમજાય. વરસાદમાં આવે છે. એ કહે એટલું બરોબર કર્યા કરજો. હા, ધ્યાનથી. મોક્ષનો યથાર્થ હા, પુરુષાર્થ એ થાય તમારો એવી શક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર આવે ને ત્યાં સુધી આ ખાસ રાખજો. એ બધું જ્ઞાન જ છે અંદર. હા, ચાલ લો. જય સચ્ચિદાનંદ. હવે પેલા આપણે અમેરિકાથી, હા શું કહ્યું? પ્રશ્ન પછી લઈએ. અમેરિકાથી એક આવ્યું છે, તેમાં થોડુંક મારે બધા મહાત્માઓને વાંચી સંભળાવવાનું છે. કવિરાજ, એમાં એક જ આપો ને, એક. આ અમેરિકાથી આ તમારે પર આવ્યું તો આવી રીતે આખું આવ્યું કાગળિયું ઈમેલમાં આવું આવે? જો સાહેબ, ઈમેલમાં આટલું સરસ આવ્યું છે. એટલે આપણે આ ટેકનોલોજી છે ને, મોક્ષ માર્ગીઓ માટે બહુ કામ મજાની છે. તમે જોજો. અને દાદાએ આ જ કહ્યું છે, જે સાધનો અવરા ચલાવે એ સાધનો આપણને સૌરા ચાલનારાઓને બહુ અદ્ભુત કામમાં લાગવાના છે. કારણ કે સૌરા ચાલનારા થયા બધા એક એક. જોજો, આજે ઓડિટોરિયમ હોય, બધું હોય, સ્ટેજ હોય, બધું તે આમ તો બધી રીતે કામ કરે છે, પણ આજે સરીબેન કેવું કામ કરતું હતું જુઓ. એ સ્ટેજ, એ સ્કૂલ અને એ જ પ્રસંગો થતા હતા 12 વર્ષથી કે જે થતા હોય તે તો બધું જોયા કરો. એટલે અમે આપ સૌને કહીશું કે અમદાવાદનો સમય અમને દેખાય છે આવવાનો છે, બહુ સુંદર આવવાનો છે, કે મહાત્માઓ માટે
અને અમદાવાદ તો કેન્દ્ર બનશે આપણું, આ અધ્યાત્મનું કેન્દ્ર બહુ મોટું બનશે. આખું કચ્છ, આખું સૌરાષ્ટ્ર. શું કહ્યું દાદા એકવાર બોલ્યા હતા કે ગુજરાત તો એટલું ઊંચું આવવાનું છે, અંબા માતાની કૃપા છે, બહુ ઊંચું આવવાનું ગુજરાત તો આખું. ગુજરાતનું તો કામ થઈ ગયું. એમાં કવિરાજ અમને દેખાઈ રહ્યું છે કે ભાઈદાસ હોલ જેવું એક ગૃહ મળવાનું છે એને. પણ એ આ હેતુ એ કરીને એની પાછળ જે પરફોર્મિંગ આર્ટ્સ થશે એ જીવન કળાઓની થશે. જે ભરત રાજાએ, ચક્રવર્તી રાજાએ બધાને શીખવાડ્યું કે નાચ નાટક આ જીવનનો કેવો છે, ભરતનાટ્યમ. ત્યારે ખરા મહાત્માઓ અંદરથી ભારતનાટ્યમ બધા કરતા થતા જશે. જોજો ને, ભરત ક્ષેત્રમાં જન્મેલા, ભરત ક્ષેત્ર આખું વર્લ્ડ કહેવાય છે, પરંતુ અહીંયા આગળ ભારત છે એ એનું કેન્દ્ર છે. પેલો તો એનો વિસ્તાર છે આખો બધો. ઉત્તમ શાહ, શું કહો છો આપ? क्या बोलते हैं पंकज जी? विस्तार है, बिना केंद्र विस्तार कहां से आया? शैलेश आनंद जी बताओ ने. और विस्तार है तो केंद्र होना ही है. उसमें दोनों में झगड़ा कहां से आ गया? बस ये मानस, मानसाई, ईमान, ईमानदारी, આ બધું જ આ ક્રમ વિજ્ઞાનનો પ્રકાશ બહુ સુંદર આપવાનો છે. અને આ કવિરાજના પદો એમાં બહુ વધારે કામ કરવાના છે, બહુ જ વધારે. પરીખ સાહેબ પણ એટલા ખુશ છે, બહુ ખુશ છે પરીખ સાહેબ. પણ હવે એમની ઉંમર થઈ, બધાની ઉંમર થઈ, પણ હવે જોડે જોડે બધો યુથ અને યુવાન વર્ગ જોડાતો જાય છે. આ આપણો યુવાનોનો સેમિનાર કર્યો કેલનપુરીમાં, અને હવે ફરતી કરવાનો છે ને, સુરતમાં કરવાનો છે નહીં? કયા ક્યારે? હા, સિમંદર સ્વામી જન્મ કલ્યાણ તો આપણું થઈ જશે કવિરાજ. જરૂર 1-2 દિવસ વધારે રહેજો ત્યાં. હા, અને એમાં કેટલા રજીસ્ટર થયા છે? ચાલુ છે અને એ બે રીતે. તો આ એક પાછું થશે. એક પહેલો પ્રયોગ થઈ ગયો, એમાં કેટલા આવ્યા હતા દાદા? ત્રીજો થયો કે છે. આમાં કેટલા આવ્યા હતા? 2 થયા અને ત્રીજો આવશે હવે. ના, આમાં કેટલા આવ્યા હતા છેલ્લા પ્રયોગમાં? 250. એમાંથી કેટલાએ એક્ટિવ ભાગ લીધો? 40 કે? આપ બોલો મોટેથી સાહેબ. પહેલી વાર દાદાજી 27 જણ બોલ્યા અને સુરત ખાતે થયું. બીજી વાર 31 જણ. પહેલી વાર 27 અને બીજી વાર 31 જણ બોલ્યા પ્રેઝન્ટેશન સ્પીકર તરીકે, અને પાર્ટ તો બધા ગણાઈ લીધો. એટલે એક્ટિવ ઇન્ટરેક્શન તરીકે લગભગ 50 થી 60 જણ ઇન્વોલ્વ થયા લોકો. ત્રીજી વખતે હવે ચાલુ છે હજી રજીસ્ટ્રેશન. ના, હમણાં થયું ને કેલનપુરી. 2 થયા, એક સુરત ને આ 2 થયા, અને ત્રીજું હવે થશે તે. ના, પણ કેલનપુરીમાં સંખ્યા વધારે હતી. એટલે કેટલી સંખ્યા હતી? મહાત્માઓ જોડે હતા, વડીલો, યુથ 250 જેટલા હતા. એ બધા મહાત્માઓ જુવાની પામ્યા જ છે ને બધા? હા, ચોક્કસ પામ્યા છે. એ ઘેડા થતા જ નથી ને. ના, નહીં તો મહાત્મા કેમ કહીએ આપણે એને? હા, એટલે ખરેખર બહુ સારું થયું છે. 8 જ મિનિટ કવિરાજ, અને આપણા અક્રમ વિજ્ઞાન બધા આ જ વિષયો બધા. શું આપણી જીવન કળા આખી એના પર જ છે. અને 8 મિનિટ એટલે કેવું તૈયાર સરસ થાય બધું. એ 8 મિનિટ અને ગૂંઠાણું અને કલાક દાદાનો બહુ પ્રખ્યાત થઈ જશે. શાસ્ત્રોમાં રહ્યું છે, હવે પ્રેક્ટિકલી આવશે બધું. એટલે 8 ની 10 મિનિટ થઈ, પણ 8 મિનિટ જ છે આપણી. બહુ સુંદર. દાદાજી ટોપિક પણ બધા જુદા જુદા હતા. તે બધું જ વ્યવહાર વિજ્ઞાનથી માંડીને ઠેઠ સુધી વિજ્ઞાનના પણ ટોપિક્સ બધાએ સરસ રીતે લીધેલા. હજુ આપણે એમના ટોપિક કયા હતા જોઈએ. 33 ટોપિક્સ હતા, 1-2 નહીં, 33. હું થોડા અમે બતાવું, જો વાંચું છું, સાંભળજો. પહેલો ટોપિક જ નિશ્ચય લો, જે મૂળ છે આખો, જેના પર તો આખું એ ધરી ઉપર તો આખું બધું વિશ્વ ફરી રહ્યું છે.
પણ જાણતું નથી, ધરીને જ નથી જાણતું, એટલે ઘૂમ્યા કરે છે. સર્કલ પેલું સર્કસમાં હોય ને ચક્કર, છોકરાઓને બહુ મજા આવે છે ને એમાં, અને પછી મોટું સર્કલ વ્હીલનું. બીજો ચિત્ત, ચિત્તને ખેંચી જનાર વાતાવરણમાં જાગૃતિ, વિષયો અને મોહ. આ ગંભીર શબ્દો, કેટલો ગંભીર લીધું છે આ. ચિત્ત. ત્રીજું JSS યુથ ઇન્ડિયા, એટલે ઇન્ડિયામાં JSS યુથનું આખું પ્રારંભ થઈ ગયો છે ને સંસ્થાપન થયું છે ને એનું બધું પદ્ધતિસર થયું છે ને હવે એ. એટલે ધીમે ધીમે બધા શહેરોમાંથી બધા ભાગ લઈ રહ્યા છે. ભરત માઇન્ડ યુ, હા, તારા લેવલે બધા લેવાનું, ખેંચવાનું. આપણો મોટા ભાઈએ કામ કરવાના છે બરોબરના. ચોથું, વેપારમાં ધર્મ જોઈશે, ધર્મ વેપાર ના જોઈએ. આ તો એટલું ગંભીર છે, નાના સાદું વાક્ય લાગે છે, પણ ખરું આખું વિતરાગ વિજ્ઞાન આવી ગયું છે એમાં. યોગ ઉપયોગ પરોપકારાય, જે માહિર ભગવાનનું સૂત્ર છે એ બધું આખું આમાં આવ્યું. સુરેશભાઈ એવું નહીં? યોગ ઉપયોગ પરોપકારાય, માહિર ભગવાન આમ એમની ઉક્તિ આ નીકળ્યા કરતી હતી સહેજા સહેજ, કે બીજાને હું શું આપી સમજાવું કહી શકું. આ ટૂંકમાં બધું સમજી જાય. અને તે વખતના જીવોનું મન વચન કાયાની એકતા હતી, એટલે બધી સરખું હતું. બધું જીવન જ ચાલતું એવું. ચોર હોય તો ચોર પણ મન વચન કાયાથી એકતાથી હતો. લો, એટલે એને ચોરી કરવાના ધંધામાંથી નીકળવાનો માર્ગ મગલી શકે એવો હતો. અને આજે તો સાત્વિક પ્રકૃતિ હોય તો પણ આ શું કહીએ, આજે પ્રકૃતિ એટલે પ્રકૃતિ. દાદાએ કહ્યું કે પ્રકૃતિને નથી જોવાની, તું મારી આગળ તામસીમાં તામસી આવીને, કોઈ પણ આવો તમે વેપારમાં. પછી છઠ્ઠું છે જોબ, કોમ્પિટિશન એન્ડ સ્ટ્રેસ. આજના યુવકોને ખાસ બહુ જરૂર છે આ જોબની. તો બહુ મુશ્કેલી છે બધાને જોબમાં. કોમ્પિટિશન, પાછી કોમ્પિટિશન તો હોય જ નહીં કોઈને, હોતી હશે હોય ના હોય કોઈ તો. આ તો બરોબર એટલી મજા આવે છે બધા છે જેમ જેમ મળે છે એમ. હે, બહુ આનંદ આવે છે ને પરેશાનંદજી? હા બરોબર. આપણા ક્યાં ગયા? ના, મહેશાનંદજી આવ્યા છે ને, બરોબર છે. એટલે ઓપિનિયન, પ્રિજ્યુડાઇસીસ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ એડજસ્ટ એવરીવેર, આ બધું ઇંગ્લિશમાં લખ્યું છે. અને એવોઇડ ક્લેસીસ, પોઝિટિવ દ્રષ્ટિ, આ ઇંગ્લિશવાળા બોલ્યા. બોલો કેટલો વિકાસ થાય આમાં. આત્મા ગુણધર્મ, પૂતગલ ગુણધર્મ. આ પૂતગલ શબ્દ તો મોટાભાગના જાણતાય ના હોય. પૂતગલ શબ્દ જે દાદા ભગવાને પ્રકાશ્યો ને થયું, તો શાસ્ત્રો પણ પ્રકાશી શક્યા નથી. એટલું નથી. જૈનોના કોઈ પણ શાસ્ત્રો નિશ્ચયના શું, વ્યવહારના શું લો તમે. આજે ભગવતી સૂત્ર આટલું બધું મોટું સૂત્ર જે આખું પૂતગલનું જ ઓળખાણ આપે છે. અને તે પણ ગણધરોના પ્રશ્નોમાં, તેમાં મુખ્ય ગૌતમ સ્વામીને મુખ્ય બનાવવામાં આવે છે. 36,000 પ્રશ્નો આવે છે એના પર. તો શાસ્ત્ર છે મોટું જૈનોમાં. એમાં 5મું અંગ આ નીકળ્યું. પણ આજે સાદી ભાષામાં સમજાય એના માટે એનો પ્રયોગ આ પાછળના આચાર્યોથી ભગવતી સૂત્ર એવો અપાયો. કારણ કે શાસ્ત્રનું નામ તો એટલું અઘરું છે કે આજે મહારાજ સાહેબોને જરાક થયા, એમને તો અભ્યાસ કરવો પડે છે. જોકે બોલો, આખું પૂતગલનું છે ને, છતાં દાદાએ જે પૂતગલની સમજ આપી છે એ સામાન્ય લોક ભાષામાં સામાન્ય જન સમજી શકે એવી રીતે આપ્યું છે. અને આપણે 2 પદો આવ્યા ને, જો ને કેવા સુંદર આવ્યા. આ રચનાઓ કેટલી સરસ. એટલે આ તો આટલા બધા છે, ઘણું છે. આ તો લાંબો વિષય બહુ. એટલે ફરતી જેને ભાવ થાય તો આવવાનું, પ્રેક્ષકો કતરે રહેવાનું, પણ બધું યુવાનોને કામ કરવા દેવાનું આપણે. ખરું કે નહીં? એટલે આપણો એમને સપોર્ટ મળે ને એમને એન્કરેજમેન્ટ થાય બધા. તો કવિરાજ, આપતપુત્ર સાહેબો, વડીલ મહાત્મા બધાઓ, સર્વ મહાત્માજન, આપ સર્વને આપણે અમેરિકાથી એક આ અમારા માટે એક વિનંતી આવી છે. અને અમેરિકામાં ડલાસ, ટેક્સાસ, એમાં ડલાસ સિટી છે. એ સિટીમાં આપણા મહાત્મા DM પટેલ
અને એમના 5 ભાઈઓ અને એમના 3 બહેનો અને બધો જ પરિવાર આખો એમના તરફથી છે કે એમના તરફથી એ આપણે બધાને આમંત્રણ કરે છે, પરંતુ બધાને તો ટિકિટ ના મોકલી શકે કોઈને. છતાં એ ગુરુ પૂર્ણિમા એમના તરફથી ઉજવવાની છે. કવિરાજ, આ કુટુંબ એટલું વિશાળ છે કે જેવું અહીંયા આગળ આપણા નવનીતભાઈ સાહેબનું વડીલ નવનીતભાઈ સાહેબનું કુટુંબ છે અહીંયા અમદાવાદમાં. આપણા નવનીતભાઈ અમીન સાહેબ અને નવનીતભાઈ સાહેબ અને ઇન્દિરાબેન એ એમના જીવન યાત્રાના 50 વર્ષ પૂરા કરશે. આજે કાલે કે ક્યારે મિનલ? એટલે આજે કઈ તારીખ થઈ? 24. તો પરમ દિવસે આવે. 26 લાંબી ક્યાં છે? તે દિવસે જ બોલવાનું, કાલે ના બોલીએ. પરમ દિવસે જીવન યાત્રાના સહજીવન યાત્રાના 50 વર્ષ પૂરા કરે છે. બધા આશાબાદ છે આપો એમને. પણ હવે બધાને ક્યાંથી બોલાવી શકે, પણ એમના કુટુંબને બધાને એમને વગર આમંત્ર્યા છે. મિનલ શું કે છે તું કે તમને આમંત્રણ મળે તો જ તમે જાઓ? અરે વાહ, લે આ જબરી. એટલે એમનું કુટુંબ ભેગું થાય ને અમદાવાદમાં જ છે બધા. ઓછામાં ઓછા 70 મને લાગે છે થાય, ઓછામાં ઓછા. હા, વધારે થતા હશે, ઓછા નહીં. એટલે આ ડીએમનું કુટુંબ પણ એટલું જ વિશાળ છે. આપણા મહાત્માઓને તો જેમને જેમને જ્ઞાન મળ્યું, જે પરિવારોમાં ક્યાં ત્યાં કયા, અને પરિવારો તો એક એટલા બધા અદ્ભુત થયા છે. આપણે બધાએ જાણ્યું, જોયું છે, બધા અનુભવ કર્યા છે, ખ્યાલ છે ને બધાને. એટલે એમની વિનંતી છે તો હું વાંચી સંભળાવું. આ ઈમેલમાં આવ્યું છે. શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મને નમસ્કાર. પણ અહીંયા આગળ તમે પરમાત્માને નમસ્કાર લખ્યું ને તો પરમાત્માને નમસ્કાર લખવું જોઈએ. પણ આ સંસ્કૃતમાં લખ્યું છે તે પણ ચાલે એવું છે. ચાલો. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નમસ્કાર. અને એમને નમસ્કાર મોકલ્યા અને મહાત્માઓને મોકલ્યા. હે કનુ દાદાજી, આપની પરમ કૃપા અને કરુણાથી તેમજ શીલવંત આપતા પુત્રોના શુભ આશીર્વાદથી અમારા આંગણે દલાસમાં 2013ની જુલાઈ 18થી જુલાઈ 22 સુધી યુદ્ધ શિબિર અને ગુરુ પૂર્ણિમા પૂજવવાનો અલૌકિક પ્રસંગ અમ સૌ મહાત્માઓને પ્રાપ્ત થયો છે. કવિરાજ, ત્યાં આગળ અમેરિકામાં વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રથા બની ગઈ છે કે અમેરિકામાં યુથ આખું ફોરમ પહેલું ત્યાં સ્થાપાયું, અને એ હમણાં ભાઈથી સ્થપાયું. આ 2 ભાઈઓ છે અમારા, ડીએમ પટેલના. એક હર્ષદ પટેલ ઓકલાહામામાં છે, સ્ટીલ વોટર યુનિવર્સિટી ટાઉન છે, આખું યુનિવર્સિટી જ છે, અને બધા સ્ટુડન્ટ્સો અને પ્રોફેસરોને જ બધા છે. એમાં એ હર્ષદભાઈની હોટલ છે એટલે ત્યાં રહે છે. અને બીજા હર્ષ પટેલ એમના ભાઈ એ દલાસમાં રહે છે, હરીશ પટેલ. આ 2 થઈને આ યુથ ચલાવે છે. યુથનું એટલું બધું સુંદર કામ કર્યું છે. એનાથી અહીંયા આગળ બધાને પ્રોત્સાહન મળ્યું ભારતમાં બધે. એટલે હવે એ એકબીજાના પાછા ઇન્ટરેક્શનમાં પણ આવ્યા કરશે, એવું બધું આયોજન થવાનું છે. નવનીતભાઈ સાહેબ તો કોણ આવ્યું? જયંતિભાઈ, મિનલબેન છે, હા, ધોરીબાગ પરિવાર તરફથી, અને મનુભાઈ પરિવાર તરફથી, ખરું કે નહીં? તો એ બધા તરફથી આજે યુથનું અહીંયા ભારતમાં બધાનું થાય છે, એમાં તમારું યોગદાન બહુ મજા રહેવું પડશે. બરોબર રહેશો કે નહીં? આપતા પુત્રોનો સાથ છે, અને બધા તમે લેડીઝમાં તે કરો, અને ભાઈઓમાં છોકરાઓ કરશે. બંને એકબીજાને મળશે સામસામાં. શું? હા. અને કવિની બોલે આપણી અક્રમ કવાલી થશે, અક્રમ કવાલી થશે. ચાલશે કે નહીં? 100% બરોબર છે. મોક્ષ, આ તો મોક્ષે જાય છે ને બધા. કઈ મોક્ષે રડતા મળે જવાય? ખબર નથી મને. આ તો પંકજભાઈ દાદા કે પેશવાય નહીં દે ત્યાં આગે ઉતરી ગયેલા કડી જેવા મોડે ના જવાય ત્યાં આગળ. અમારા ચરોતરમાં એને ઉતરી ગયેલી કડી જેવા કેમ ના મોડું દેખ્યું એવું કહે છે. આવું છે.
એટલે એમના આ બહુ સુંદર લખ્યું છે. આ ઉત્સવમાં અમ સૌ ટેક્સાસ અને ઓક્લાહામાના મહાત્માઓ આપ શ્રીને તથા પૂજ્ય મનરબા, બિપિનભાઈ, સોનલબેન, ભાવેશભાઈ, ભાવિનીબેન સર્વે ફેમિલી સહિત જય સચ્ચિદાનંદ સંઘના સકળ સંઘપતિ શ્રી સુધીરભાઈ સાહેબ, શ્રી કવિરાજજી, પૂજ્ય અમીન સાહેબ, ટ્રસ્ટીઓ, સંઘપતિઓ, સર્વે સંકિતદારી મહાત્માઓને, ખાસ કરીને સર્વે યુથ મહાત્માઓને અને મુમુક્ષુઓને પણ ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. આ દિવ્ય મહોત્સવમાં અમ સૌ મહાત્માઓ શુદ્ધાત્મા ભાવમાં સ્થિર રહી સંપૂર્ણ અભેદતા અને મન વચન કાયાની એકતા તેમજ હૃદયના ઉત્કૃષ્ટ ભાવ સાથે ઉજવણી કરીએ અને સૌ કોઈને આત્મોલ્લાસ અને શુદ્ધાત્માની પૂર્ણિમા તરફ લઈ જવા ઉત્તમ નિમિત્ત બનીએ. શું એમનો અને એનો લાભ વધુમાં વધુ મહાત્માઓ અને મુમુક્ષુઓ પામે એવી અમારી અંતરની પ્રાર્થના છે. પંકજજી, સરોજબેન, ખરા છે અમે લોકો, અમને પંકજ અને આ સરોજ એટલે નામે એવા રાખ્યા છે ને. બરોબર, એક જ કાગળ છે ના તો બે છે. ઓ આગળ છે. હે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, હે વિતરાગ પંથે પ્રેરક માં શ્રી પદ્માવતીજી, અમારા આત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક સજીવન પ્રેમમૂર્તિ શિવ સ્વરૂપ પરમાત્મા પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીના દેહ મંદિરને અનુકૂળ સ્વાસ્થ્ય અને સંજોગોનો સાથ સહકાર રહે તે માટે આશીષના ફૂલો વરસાવજો અને કૃપાના અમી સિંચજો. અમારી આપની દૈવી શક્તિઓને યથાયોગ્ય ઉપયુક્ત કરી અમારા પર પરમ ઉપકાર કરશો. કઈથી વેલ્ડિંગ કરી લાયા બધું? આપણી પ્રાર્થના છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. એ આપણી કલગી બધાની, આપણા અક્રમ મુકટની કલગી છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આખો એનો ગુચ્છ છે ને કલગી મહાત્માઓની અદ્ભુત છે. સાહેબ આ અક્રમ વિજ્ઞાનમાં આવવા દેજો, લો પહોંચાડો એમને. આપું? પહોંચાડી દો. હવે કવિરાજ, હાજી, આ થોડાક સત્સંગ માટે આવ્યું છે, લેતા જઈએ. થોડું પાણી આપી દે. સુરેશભાઈ, પ્રભુ પરમેશ્વરા 10:30. સુધીરભાઈ સાહેબ, આજે આપણે મહાત્માઓ છીએ બધા અને આખો દિવસનો સત્સંગ છે. કવિરાજ પણ છે, આપતા પુત્રો છે ને આપ બધા છો. તો આ બપોરે અમારે યોગાનુયોગ અમારે ભોજન પછી જવું પડશે. કવિરાજ, આપતા પુત્ર સાહેબો, તો આપ સૌ અમને વિદાય ના આપશો કે આપી દેશો? એટલે આપણી હાજરીમાં મને હાજર રાખજો. શું કહીએ, સમજાયું? અને અમારો ભાવ થયો અને સુધીરભાઈ સાહેબને જણાવ્યું બધાને હવે આપણે એકબીજાને મળવાનું થાય ને, તમને દર્શનની ઈચ્છા હતા, શું મને ના થાય કે? એવું તો બની શકતું હશે સાહેબ. દર્શન ગુણ જ એવો છે. શું કહ્યું? દર્શન ગુણ જ એવો છે. આપણે દર્શન કરવા જઈએ તો આપણને સામા દર્શન મળે જ સાહેબ. એ નિયમ છે, એનો સિદ્ધાંત છે. એ દર્શન ગુણનું એક અદ્ભુત લક્ષણ છે. કવિરાજ, અદ્ભુત લક્ષણ છે દર્શન. એ દર્શન શબ્દ પર તો સુરેશજી આપણે બહુ કાઢવાનું છે કે પરીક્ષા એમને કહેજો બરોબરનું. હા બધા. ઉત્તમ શાહ, આપ દોનો હો કે. તો અમે એમને વિનંતી કરી. આવતા એકદમ ને લાગ્યું કે આપણે આટલા છીએ તો ઘણી વખતે આપણે બે લાઈન કરીએ છીએ ને ભાઈઓની બહેનોની, એટલે છેલ્લે વખતે જમવાનો ટાઈમ થાય લાસ્ટમાં જ આપણા એમના આમંત્રકો ધીરુભાઈનો પરિવાર બધું પતી જાય પછી ત્યાર પછી બધા લાઈન કરશે અને આપણા મહાત્માઓ બધા ઊભા રહેશે કે ગમે તેમ અવ્યવસ્થા ના થાય એવી રીતે લાઈન કરશે. એટલે અહીંયાથી આગળથી બધા જે આવશે લાઈન કરી અને આમ જતા જશે. આ બહેનો આમ જશે, ભાઈઓ આમ જશે, બે બાજુ છે બંને બાજુથી. અને આપણે બંને એકબીજાના દર્શન કરી લઈશું. આપણે બંને એકબીજાના દર્શન કરી લઈશું. ચાલે કે નહીં? એવું અમે રાખ્યું. ચાલશે ઉત્તમ શાહ? ચાલો.
સુરેશભાઈ, શુદ્ધાત્માને સર્વસદ્ધાધીશ કહેવામાં આવે છે અને ફાઇલ નંબર 1 એના શિષ્ય ભાવમાં રહે તે ગોઠવણી વિશે પ્રકાશ પાડવા કૃપા કરશોજી. આ કનુભાઈનું શરીર ને દેહ ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં જ્યારે દાદા ભગવાને એ કનુભાઈના દેહને અમારાથી મુક્ત કર્યો અને એ મુક્ત પુરુષે અને મુક્ત પુરુષ સિવાય આપણને આપણા દેહથી કોઈ પણ મુક્ત ના કરી શકે, કોઈ પણ નહીં કરી શકે. મુક્ત પુરુષ એ ત્યારથી પહેલા જ દિવસે જે નિંદ્રા આવી છે, એટલે આપતવાણી પહેલા મારા સમર્પણમાં લખાઈ ગયેલું સાહેબ, સમજાયું ને? કનુભાઈનો મછવો ક્યાં બરદરીએ ક્યાંથી કેમ થતો હતો ને ક્યારેય અંદર ગરકી જાય ખબર જ નહોતું. એવામાં એમને એવા સુંદર સુરક્ષિત બંદર પર મૂકી દીધો. પણ છતાંય પછી કવિરાજ કે 26 કરવા ગમે નહીં, આવે પણ કહેવું જ પડે ને એમને. આપણે છપછપિયા કરતા કરીએ શું કરે નહીં, પણ ખરેખર આપણા બધાને છપછપિયા થયા છે કારણ કે કિનારો પ્રાપ્ત થયો. એટલે કિનારમાં આવ્યા પછી જાણે કે આ બહુ છે, આમ છે, તેમ છે, બધું કરો. એ પહેલા દિવસથી. બીજા દિવસ દાદાએ પૂછ્યું, ભાઈ શું કેમ આવું શું નહોતું પડ્યું? કારણ કે કાકા હતા અમારી આગળ, વડીલ હતા અને ઘર શું કરે. તો દાદા શું કહું, કેવું હતું? તો કે શું કહું, આ મીઠા જલની મીન બહાર મૂકી દે કોઈ, તેની શું હાલત? તે આ 32 વર્ષ એવા ગયા, એવા તરફડતા જ ગયેલા છે ને. ત્યાં પાછી એને એના મીઠા જળમાં મૂકી છે. એટલે આપણા સ્વભાવે પોતાના જ સુખ સાગરમાં જો ને. અને એ સ્વયં સુખ સાગર હોય તો જ આપણને આપણા આમાંથી આપણા સ્વભાવમાં મૂકી દે. કેવી રીતે મૂકી શકે? ના મૂકી શકે. એટલે મારે કશું કરવું જ ના પડ્યું સાહેબ. લો કવિરાજ સાહેબ, કારણ કે જાણ્યું કે કનુભાઈ સીધો સાદો માણસ આવેલો છે. હવે અંદરનું શું હોય એ તો કયા આગળ સીધો સાદો કહી દે. દાદા તો દાદા છે, ગમે તેવા વાંકને કાઢી નાખે, પણ ખબર ના પડે આપણને, ખબર નહીં પડે શું. એટલે એમાં એમને જ બધું કર્યું કવિરાજ. એટલે આજે સવારે અમે બેઠા હતા ત્યાં આગળ ગૌરીભાઈ પાર્કમાં, અમારે સહેજ અંદર અમારું જે જીવીએ છીએ એ જ અમારું એક એક શબ્દ નીકળે છે, જીવી જવાયું છે. દાદાએ જીવાડ્યા છે. તેમાં શું કહ્યું? આ શરીરથી ના જીવાયું, શરીરને જીવવાના પ્રકારમાં મૂકી દીધું તોય પણ ના જીવાયું. અને આપણે બધાને આજ્ઞા એક જ મળી છે, બધાને એના એ જ શબ્દો, એની એ જ આજ્ઞા, બધું જ. અને કવિરાજને અમને બધાને તો ખાલી સમજાવી દીધું. તો કનુભાઈને તો બીજે દાડે શબ્દો કશું ખ્યાલ નહીં. તો શું યાદ છે ને? શું? તો કે આ કાલે કહ્યું હતું ને તમને, આ 5 વાતો સમજાવી દીધી, તે બાંધા ભારે સમજાવી દીધેલી. પણ દાદા એ તો પણ સારું, ચાલો ફરતી લાવો કાગળિયું લખી આપું કે તે એમને હાથા પોતાના સ્વહસ્તે લખી આપ્યું પહેલાં પહેલું. તો મને તો ખબર યાદ નહોતું રહ્યું, પણ મનરબાની પાસે આવી પડ્યું મારા ચશ્મા અને કાગળિયું આવી. તો ચશ્માના કાચ અત્યારે બાકી રહ્યા છે, ફ્રેમ તો કહીશ ને પ્લાસ્ટિકની. દાદાએ ઉઠાવી લીધા તે. 18 વર્ષ સુધી કવિરાજ પહેરેલા ને આમ જ કરી લીધા. આ દાબડા શોભતા હશે કે છે. એટલે આપણે બધા લેવાનું નહીં. દાદાના શબ્દો એવા છે કે આપણે એને પકડી નહીં લેવા, એનો મહિનો પકડી લેવો. આ સત્સંગ શું થાય છે? આ સત્સંગ શું થાય છે? એ દર્શન આવરણના ચશ્મા જ નીકળે છે આપણા, એ નંબર ઓછા થાય છે, બીજું કશું થતું નથી. સમજાયું? એટલે નોર્મલ સાઈટ આપણી થઈ જાય બધી. પછી જ્ઞાન ખીલે. પછી તો શું? પછી આંખો જુએ જ નહીં ને. હા, કુદરતી બની ગઈ. પછી તો બધું સામાન્ય. એટલે કવિરાજ, આ તમે કહ્યું
કે એક દાદાનું વિધાન છે, હવે એ કાલ વાત કરી કેટલું છે એ તો ઠીક છે, સારું. આ સુરેશભાઈ પૂછે છે કે શુદ્ધાત્માને સર્વસત્તાધીશ કહેવામાં આવે છે, આજ સુધી બન્યું નથી, એ તો દાદા ભગવાને કહ્યું. એમનું બહુ સુંદર સૂત્ર છે એક, કે આપણું જીવનનો હેતુ શું છે, મુખ્ય હેતુ શું છે, કે સર્વસત્તાધીશને ઓળખીને સર્વ કોઈની, માનવ માત્રની અને જીવ માત્રની વ્યવહાર સત્તાને માન્ય કરી જાણવાની છે. આ દાદા ભગવાનનું સૂત્ર છે. પ્રથમ સર્વસત્તાધીશને ઓળખીને, એમ કહ્યું, એ ઓળખ્યા વગર તો નહીં થાય. વ્યવહારને માન્ય કેમ ના કરશો? અને સર્વસત્તાધીશ પણ મળ્યું છે પછી પણ ઓળખાણ પડવી સહેલી નથી. એટલે તો આ પૂતગલના પદો બોલાય આપણા. ભરત એક એક શબ્દ કેટલું શાસ્ત્રો રચાયું આવી ગયું, ખરું કે નહીં સાહેબ? શૈલેષાનંદજી, હા, એટલે સર્વસત્તાધીશને ઓળખીને, એટલે કે કહેવામાં આવે છે એવું નથી થયું, એ તો આપણા બધા માટે છે, એટલે બધા માટે. પણ સામાન્ય સૂત્ર પ્રમાણે આમ જ જશે. અને માનવ માત્રને, સામાન્ય જન માટે આપણે પ્રકાશ આપી શકીશું ઉત્તમ શાહ. પણ કીપ ઇન માઇન્ડ પ્લીઝ, ઓર નો, હા, હાથ ઊંચા કરો તો ऐसा. હા, ચંદનમલજી બતાવે ને દાદાજી, મીનલ અહીંયા. હા દાદાજી, સર્વસત્તાધીશ ને ઓળખીને એટલે એવું છે આપણે એટલા એવું છે ને, હા, કે આપણા ભારતમાં પણ કેટલા ધર્મો કઈ કઈ રીતે ઉપર આવી છે તમે જાણો છો? કેટલી રીતે? ઘણી રીતે. ખરી રીતે 3 જ મુખ્ય ધર્મો છે. હા, એમાં 2 મુખ્ય હતા, પણ એક ધર્મને જરાક એવું થયું કે આ બહુ અઘરો છે, એટલે થોડો સહેલો ફાંટો ફૂટ્યો પાછો. બરાબર. અસલમાં તો 2 જ ધર્મો હતા ઋષભદેવ ભગવાન વખતે, ઋષભદેવ વખત, પણ એ મોગમ હતા. ઋષભદેવ ભગવાનની હાજરી હતી એટલે વ્યક્ત ભાવ બધા આવી નતા શકતા. બરાબર. પણ મોગમ રીતે જરાક પેલા 2 ભાઈઓ છૂટા પડ્યા, 2 મહારાજાઓ, કચ્છ અને મહાકચ્છ. બરાબર. વિદ્યાધર હતા એ 2. એમને લાગ્યું આ તો બહુ આકરું છે, આ તાપ ને સળકો ને આપણે કેટલું સહન કરાય. તે બધા એમના બધા ભગવાને મૂડી નાખેલા પિતા પુત્રને મૂડે કોઈ દિવસે કવિરાજ બને એવું ખરું? પિતા સ્વયં પુત્રને મૂડે ખરા? 98 મૂડી નાખ્યા. તે આપણે આપતા પુત્ર મૂડાવા તૈયાર થઈ ગયા દાદા આગળ, પણ દાદાએ કહ્યું બરોબર છે, આવો તમારી આગળ, પણ તમારા વાર ઉતારી નહીં લઉં. વાર નહીં ઉતારી લઉં, પણ જેને પસંદ પડે કે નાના તો કરી જ નાખીશું, તમારે નાના કરે હાથમાં નહીં આવવા જોઈએ. એ તો સારું, આપણને નહીં ઊંચકા તો શું કરીએ આપણે? આ તો જગત છે. કાંતિ આનંદજી, હા, એટલે આ કમાલ, આશ્ચર્ય, એના માટે શબ્દો ઓછા પડશે. દાદાનું અક્રમ ઐશ્વર્ય આપણા પ્રવીણ ઉપાધ્યાયને બહુ ભાવ થયો, એટલે એને અદ્ભુત એને રચના કરી હતી. અને આપણા રામમોહનભાઈ સાહેબની વિનંતી હતી. હા, એને બહુ રામમોહનભાઈ સાહેબ બહુ ખીલે છે, એટલે કે આવું કી કરો, કારણ કે એ તો બહુ વિદ્વાન હતા ને સંસ્કૃતમાં. આવો ભરતાનંદજી, પ્રવીણ ઉપાધ્યાય, એમને અક્રમ ઐશ્વર્ય એ પુસ્તિકા આપણે જાણો છો, બહુ સુંદર થઈ છે. અક્રમ ઐશ્વર્ય એ આપ રિસર્ચમાં જોજો, તમે લેજો. ઐશ્વર્ય એટલે આપણે શું સમજીએ છીએ? આ દુનિયાના 7 મોટી અજાયબીઓ થઈ એટલે ઐશ્વર્ય એમાં હોય, બીજા નહીં. આ ચીનની દિવાલ બાંધી આટલી બધી જુઓ કે છે, આટલા વખતમાં આ ઐશ્વર્ય. એને ભૌગોલિકને ઐશ્વર્ય ના કહેવાય, ભૌગોલિકને, પરંતુ સર્વસત્તાધીશ આખું વર્લ્ડ એને પૂજે છે, નથી પૂછતું, પણ દરેક પોતાના માન્યતાના સ્તર ઉપર એ પૂજે છે.
એટલે દરેકના માન્યતાના સ્તર પર બધા કહે છે જ ખરા ભગવાન તો એક જ છે કે છે. ભગવાન એક જ હોય તો બધા એને માને ને, નહીં તો કેમ કરીને માને? સમજાયું? આવી રીતે સર્વસત્તાધીશ છે. પરંતુ માન્યના સ્તર ઉપર પોતે કે મારો ભગવાન, એ વસ્તુ જુદી રહી. એ તો બને. એટલે અલ્લાહ ઈશ્વર તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. એટલે આપણા હિન્દુ અહીંયા ધર્મમાં ઈશ્વર એટલે એ રીતે જ મનાયા છે. શું આજે જૈન દર્શનમાં વિતરાગો સાચા પુરુષ એ તો બધું છે જ, એટલે એમને તો સંસ્કાર મળી રહે છે, બધું થાય છે બધું. પણ છતાં આજે જોજો કે છે કે હા બરું ખરું, વાત સાચી, પણ હવે આ મોક્ષ તો બંધ થઈ ગયો. ક્ષાયક તો હોય જ નહીં. કઈથી લાવે ક્ષાયક? એક માણસ શંકા વગરનો કેવી રીતે થઈ શકે છે કે છે? લે તો દાદા કે હું બનાવી દઉં, લાય તને. મારી કોઈ ઈચ્છા નથી રહી મારી, તોય મારે આવવું પડ્યું અહીંયા પાંચમા આરામાં. પાંચમા આરામાં આવવું પડ્યું. શાના માટે? કે એક જ ઈચ્છા રહી ગઈ હતી. કવિરાજ કે છે હવે 2 લાઈન બોલો ખરા. અને આ આપતા પુત્ર એના માટે જ આજે રાત દિવસ બધા ફરી રહ્યા છે ચોગડદમ. એવી રીતે આ એક જ છે આપણી. આપ દરેક એમની જે ઈચ્છા, આપણા બધાને ઈચ્છા આપણા પોતાને જીવવાની બનાવી દીધી આપણને. કેટલું મોટું આશ્ચર્ય કર્યું છે એમને. શંકાથી મુક્ત કોઈ થઈ શકે જ નહીં. ત્યારે શાસ્ત્રોમાં એ કહ્યું મોક્ષ માર્ગ બંધ થઈ ગયો, ક્ષાયક હોય જ નહીં આ કાળમાં. શ્રીમદના વખતમાં પણ હા, એટલે શ્રીમદ બધા ત્યાગ માર્ગ વાળાઓને ન પસંદ આવ્યા, પસંદ નહીં આવ્યા. પણ છતાં એમનું એક અદ્ભુત આવું કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. જ્યાં ધૂણી છે ત્યાં અગ્ન હોવો જ ઘટે. તો પછી વીર શાસન છે તો તેમાં હવે વ્યવહાર માર્ગમાં, ક્રમ માર્ગમાં પણ એ આખું જે પ્રજ્વલ્ય જ્ઞાન અગ્નિ પ્રગટ થવાનો છે, પ્રજ્વલ્ય, એવા પ્રજ્વલ્ય આ જ્ઞાનગ્નિનું એધાણ એ હોય જ. શ્રીમદજી અદ્ભુત પુરુષ હતા, અદ્ભુત. એ ક્રમ માર્ગમાં આવેલા, પરંતુ આ સૂચના આવી અને એમના એક વચનો નીકળી ગયા. એમને છેલ્લે પૂછવામાં આવ્યું કે આપને લાગતું હતું કે આપનાથી 4 લાખ માણસો પામશે અને બધું આ ધર્મના ઉપર બધું પ્રકાશમાં આવશે. ત્યારે પૂછ્યું પ્રભુ આપનું આ આયુષ્ય અત્યારે આટલું ક્ષીણ છે બધું, તો શું? ના, એ 50 વર્ષે જરૂર થશે. આવું વચન છે એમના. તમે રિસર્ચ કરીને ખોરી કાઢજો. અમને તમારા પિતાજીની ભક્તિને લીધે બધું કુદરતી થોડુંક, અને પછી આ દાદા ઉગાડ્યા કર્યા ને, દેખતા કર્યા, એટલે પછી તો બધું દેખાઈ ગયું. બધું દેખાઈ ગયું કયું રાજ. ઘણું બધું. એ 6 પદનો પત્ર, એ પુરાણ પુરુષ, એ વચનાવલી, આ બધું એમાં દાદા ભગવાન આ ઈશ્વરીય. એટલે આપણે આ રિસર્ચ સેન્ટરે બધાએ અને આપતા પુત્રો આપે વિજ્ઞાન જે છે ને એના પર જે બધા નવા આવે ને એ કહેતા જજો, અને બધા સથવારો આપશે તમને. જોજો અત્યારે આપણા સુધીરભાઈ સાહેબના પ્રયત્નથી સારો વિચારક, સાહિત્ય વર્ગ, લેખકો, કવિઓ બધા આવે જ છે, બધા ઘણા હતા. અને હજુ પ્રયાસ ચાલુ જ છે. આપણે કાલના આ નવા કર્મ વિજ્ઞાનમાં જોયું કે બધા જ આપણે અહીંયા આગળ આવી ગયા ને બધા અમદાવાદમાં એ છે. એટલે ગુજરાત ખરેખર જ કેન્દ્ર બનવાનું છે. ગુજરાત
બિલકુલ સાચી વાત છે. અને ગુજરાત છે તો એનો અસર બધાને પડે જ, મહારાષ્ટ્રને પડે ને બધાને પડે, રાજસ્થાન તો બધું થઈ ગયું. હા, બરોબર છે ને ઉત્તમ શાહ? બિલકુલ લગ જાएंगे ને, બિલકુલ. અરે લગે રહે ને, લગે રહો. એટલે એની ગોઠવણી વિશે પ્રકાશ શિષ્ય ભાવમાં શું છે તો દાદાએ આ જ વાત સમજાવી હતી. એટલે અમારે તો એમને જ શિષ્ય બનાવી દીધા હતા, કનુભાઈને. એમના નહીં, કનુભાઈને પોતાના શિષ્ય બનાવી દીધેલા. પણ મને ખબર નથી પડી એ આટલું બધું ગજબનું કામ કરેલું એક જ દિવસે, પહેલે જ દિવસે. એટલે કંઈ મારી સત્તા નથી, શક્તિ નથી હું કહું કે અમારે એક દિવસથી આ વ્યવહાર દ્રષ્ટિ કનુભાઈ, એ વ્યવહાર દ્રષ્ટિ તો નહીં પણ કનુભાઈ હું છૂટા છૂટા. હવે કનુભાઈનો વ્યવહાર તો હોય જ કે નહીં? એ કંઈ એમની મરજીનો વ્યવહાર થોડો છે. એ તો મરજીમાં ભૂલથાપ ખાઈ ગયેલા તે ફરજમાં આવી પડ્યા. કારણ કે પોતાની મરજીઓ ચલાવેલી. શું કરે હવે? એ જ ગલીઓ બધી કડવી પસાર થાય ને બધી. પંકજ બોલ ને. સરોજ તમે રિસર્ચો બહુ કરી બેન, હવે આમાં કરજે. એક તો આપણું બ્રહ્મ તેજ છે એને બધું કાઢો બહાર, સમજ્યા ને? અને પોતાની આધ્યાત્મિક બધું રાખો. અક્રમ વિજ્ઞાનમાં આપો, ઇંગ્લિશમાં આપો તો ઇંગ્લિશમાં આપો. હવે ઇંગ્લિશનું આપણું દરેક મહિને અંકની કરવાનો છે. મટીરિયલ મોકલશો કે નહીં તમે બધા? અને આપણે અમેરિકાથી આવવા દેજો. પેલી કોણ મોકલે છે? શૈલા. તો એક છોકરી તમે જુઓ, ગજબની કવિરાજ જે તપમાંથી નીકળી છે ને, પહેલે દિવસ મને 88માં 88માં મળી ત્યારથી હું જોયા કરું છું. છોકરી ગજબની તપમાંથી નીકળી છે. તપ આપણે મહાત્માઓ જાણી ના છે, ખબર ના પડે કોઈને, એવી તપ એનું મેં અને એના મને વર્ણન કરેલા છે. અને અત્યારે એવી છે ગજબની છોકરી. એના ત્રણ છોકરાઓ કે એ ત્રણેય છોકરાઓને તૈયાર કર્યા છે. અને મધર્સ ડે હતું એક વખતે, ત્યારે એ ત્રણ છોકરાઓ બધા એને બહુ મધર ડે તરીકે એને પૂજી, બધું આરાધના કરી કે મમ્મી તે અમને બહુ સારા સંસ્કાર આપ્યા છે. અને પછી એને થયું કે આ છોકરાઓ મારું આટલું કરે છે તો હું એ લોકોને શું ગિફ્ટ આપું આજે મધરને દિવસે? મને ગિફ્ટ આપવા આવે છે, મારે શું અપાય? તો એનાથી લખાઈ ગયું આટલું કાગળ. મેં સંઘમાં મોકલ્યો હતો શાહ સાહેબને, પણ એ પછી આવ્યો નહીં. મારી ઈચ્છા હતી કે અક્રમ વિજ્ઞાનમાં છપાય. એ એટલું બધું આપણને એન્કરેજમેન્ટ કરે એવું છે બધા મમ્મીઓને અને પપ્પાઓને. ફાધર્સ ડે હોય કે મધર્સ ડે હોય, બહુ સરસ લખેલો છે. ફરતી હું શોધી કાઢીશ, એની પાસે છે, હશે જ. વાગ્યો છે, ગજબનું છે કવિરાજ. એને રિપીટ કરજો સુધીરભાઈ, હું તો કહું છું. એને લખ્યું છે કે હું તમને શું ગિફ્ટ આપું, હું ગિફ્ટ શું આપું. એ બહુ સરસ લખ્યું છે એને. શું છોકરાઓ આ રીતે, એ શૈલા બહુ જ ગજબની છે એ છોકરી. એટલે સર્વસત્તાધીશને આ શિષ્યમાં ગોઠવણી કરવા માટે મને તો ખબર હતી નહીં, પણ કુદરતી દાદાએ જ બધું કરાવડાવ્યું અને દાદાએ જ કર્યા. અને દાદા જ, કનુભાઈથી કશું થઈ શક્યું નહીં. પરંતુ મારે જાણવામાં આવ્યું કે એમને નિકટ સેવા, તો એમને પછી એમને પણ હવે આટલું બધું નિકટ સેવા કરી પણ થાય, મને આમ છે તેમ છે આમ, પણ દાદા આ થાય ને. મને ભાવ તો ઘણું હોય, પણ અંદરથી જ્યારે પ્રત્યક્ષ આવે છે ને એકબીજાને આમાં થાય છે, નૈમિતિક ભાવે આપવાનું થાય છે સાથે, ત્યારે એમને આવું જો ત્યારે ભાવ થાય છે, પણ પછી થાય છે અરે આમ, એટલે પછી અભાવ થઈ જાય છે. એટલે અભાવ થઈ જાય છે. બોલો, મહાત્મા પદ પામ્યા છે છતાં પણ આ બની શકે છે. અને આ સમજ્યા પછી મને થયું કે મહાત્મા થયા એટલે 5 આજ્ઞા થઈને મહાત્મા થઈ ગયા એટલે સત્સાધનો આપણને હોય નહીં. અને દાદાએ કહ્યું છે સજ્જતા, અરે આજ્ઞા ધર્મ એટલે તમારે તો પુસ્તકે જરૂર નથી, આ વાંચવાનું નથી રહ્યું. કવિરાજ બધું વાતો તો કશી એટલી બધી કરી, કોઈ બાકી નથી રાખ્યું. આ બ્રહ્માંડમાં આખા વિશ્વમાં એક માણસને, સામાન્ય માણસને અથવા તો જ્ઞાન પામેલાને પણ જરૂર પડે બધું આપી દીધું છે એમને. આપણી અંદર એ ઉકેલાય એ બહુ જોવાની જરૂર છે. શૈલેષાનંદજી. દાદાજી, સર્વ સત્તાધીશને ઓળખીને, એટલે સર્વ સત્તાધીશ એટલે જ્ઞાની પુરુષ. હા, એ જ્ઞાની પુરુષ આપણા બધા બરોબર છે, આપણે કહીએ, પણ સામાન્ય માણસ કેમ સમજશે? એટલે ભગવાન તો કહે છે જ ને એ લોકો. જી દાદાજી, એની વાત છે.
પણ સર્વસત્તાધીશને તે ઓળખીને માણસ છે તો ભગવાન વગરનો કેમ કરી રહી શકે? રાઈટ નહીં તો ભગવાનને પૂજે શું કરવા? જી દાદાજી. આ ઝાડ પાન ક્યાં ભગવાનને પૂજે છે બધા? આ પશુ પંખીઓ બધા પૂજે છે? દેવગતિના બધાને પૂજવા આવે ભગવાનના, પણ એવા દેવગતિઓ છે જે જ્ઞાન દ્રષ્ટિને ચક્ષુ પામીને ગયા છે, દ્રષ્ટિ પામી ગયા છે, એ ત્યાં બેઠા બેઠા તીર્થંકર ભગવંત હોય ત્યાં સિમંદર સ્વામી એમને જવાની ઘણી મન થાય છે, પણ જઈ શકતા નથી. એ ત્યાં રહી રહીને પણ એમનો લાભ લે છે. તો દાદાજી પણ એ કયા પ્રકારના ઉચ્ચ કોટીના એ આજે આ કાળમાં નથી રહ્યું જ નથી. અને નરકમાં હોય સાતમે શું કરે? રાવણના જીવ આજે છે પણ શું કરે? પણ એટલો શક્તિશાળી જીવ છે, કેટલો શક્તિશાળી! એ ત્યાં રહ્યા પોતે સુખ ચાખેલું, શિવ સુખ. કયું સુખ? શિવ સુખ. આજે રાવણ એમના વખતમાં, એમના જમાનામાં ઉત્કૃષ્ટ શિવ ભક્તિ સ્વરૂપે જાણીતા હતા આખા વિશ્વમાં. એટલે શિવ ભગવાને સ્વયં એમને વરદાન, આનાથી તારાથી બીજો કોઈ ઉત્કૃષ્ટ હોઈ શકે જ નહીં. ખરી રીતે એ વિતરાગ ભગવાનની એની બધી ભક્તિ હતી રાવણની અંદરમાં. અને એનું સંગીતનો આ સ્વરોનો અને બધાનો એ આદિ પુરુષ રાવણ ગણાય છે. જોજો આપણા આટલા કાળમાં, રામ પછી એ બધામાં એ ગણાય છે આ સ્વરો. અને પછી આ બધું થયું. એ તો મૂળ એ હતો. એટલે હજુ બધું ઘણું બધું છે. તો દાદાજી એટલે ભગવાન તો બધા માને છે ને, પણ પછી કહે છે કે અમારે તો ક્રાઇસ્ટ જ અમારા ભગવાન. પેલા કે અલ્લાહ અમારા ખરા, પણ મોહમ્મદ સાહેબ તમે જો એક અક્ષર બોલ્યા ને તો તમારું ખેર નથી, એક બોલાય નહીં. ક્રાઇસ્ટ અમારા. પેલા યહૂદી સાહેબો શું કહે છે કે ગોડ જ ગોડ, ક્રાઇસ્ટ કઈથી આવ્યા? એટલે અમે પણ અમારા સિનેડોગ કે છે એમનું, જેવી રીતે ઇસ્લામમાં મસ્જિદ હોય છે ને ગોખલો હોય છે, ત્યાં મૂર્તિ સ્વરૂપ નથી મુકાતું ભગવાનની પૂજા માટે. મૂર્તિને માનતા જ નથી એ. હવે સમજાયું? અને આ યહૂદી બે ભાઈઓ પિતરાઈઓ સગ્ગા, બોલો આટલું નજીકનો સંબંધ છે એમનો. આ તો અમારી પેલી સર્જરી થઈ ને તે 6-8 મહિના તો બધું રહ્યું. મને થયું કેમનો આ ઝઘડો થાય છે? આખા વિશ્વમાં આખા જ જગ્યા છે ને એને આખી દુનિયાને બધાને સંડોવી નાખ્યા, કેમ કરતા હશે? જેરુસલામ. તે પછી મને અમારા ડીએમ પટેલે મેં કંઈક લાવી આપજો ને, એક ચોપડી લાવી આપી આખી. તો એમાંથી મને એનું આખો વંશાવરી જાણવા મળી. તો તારે હું બધી એ અબ્રાહમ કરીને હતી અને એક જ્યુએ જ લખેલી છે, બહુ સુંદર છે પુસ્તક. મને લાગે મેં સેન્ટરમાં આપ્યું હશે, ખબર નથી. એમાં હા બે તો કે છે આ કે અમે મૂર્તિને ના માનીએ, પેલા આપણા જ્યુ કે છે અમે ના માનીએ. પણ બિશપ ખરા બધા એના, પૈગંબરો ખરા સાહેબ, એટલે મૌલીઓ ખરા જ આજે. પણ મુજાય છે બધા. આપ નથી કહેતા મૌલવી મુજાય બરપત ગાવું નથી પડતું કવિરાજ, એ જીવી જણાય છે, જીવી જણાય છે. શબ્દો ગાતા આવડે તો કહીએ ને કઈ દમયંતી બેન, પણ પેલા લેખા બહુ કરેલા. હા, બહુ લેખા કરેલા જબરા. પણ દાદાજી અમારા મહાત્માઓ માટે તો પ્રગટ જ્ઞાની પુરુષ એ જ સર્વસત્તાધીશ માનવાનું ને? ના ના, એવું છે કે આપણે મહાત્માઓમાં પણ એકબીજાને અનુભવ તો બધાને થાય છે કાંતિભાઈ. એટલે આપણે મહાત્માને મહાત્મા દ્રષ્ટિથી જ રાખવો. એ દરેકને પોતે મહાત્મા છે તેની પોતાની વ્યક્તિગત ફરજ બની જાય છે. ફરજ એટલે શું કે મરજીપૂર્વકની. શું કહ્યું? નહીં તો ફરજ સ્વરૂપે નહીં રહી શકે. અને ક્યારે કે આપણને ઓળખાયું કે આ મનુષ્ય છે પરંતુ ભગવાનને સાથે લઈને ફર્યા કરે છે. આપણને ઓળખાયું કારણ કે આપણી અંદર આપણા શરીર જોડે આપણે ઓળખાણ પડ્યું છે. એટલે મહાત્મા તો બહુ મોટો શબ્દ છે. એ પદવી નથી, એ દશા છે. કાંતિભાઈ સાહેબ, આપણે બધા એ જ જોવાનું. અને આપતા પુત્રો આ બધાને આપે છે આ જ શિક્ષણ ને આ જ સમજ આપે છે
કે જેથી આપણને એની જાગૃતિ સતત રહ્યા કરે. પ્રકૃતિ તો છે જ, પ્રકૃતિ ક્યાં જવાની હતી? અને પ્રકૃતિએ કરીને એ પ્રકૃતિના ગુણો જે લઈને આવી છે તો બધા રહેવાના જ. તે કંઈ ભેદ ના પાડી શકે આપણને. શું કહ્યું? પ્રકૃતિની છાયા આપણા પર રહે નહીં એવું રહેવું જોઈશે આપણે બધાએ. ખ્યાલ આવ્યો? પણ છતાં બની શકે છે. એટલે દાદાએ ત્યાં સુધી કશો વાંધો નહીં, અક્રમ વિજ્ઞાનને પ્રસાર થવા માટે બધા ભાઈ આ મને થવું, આ પ્રસાર કરજા. અક્રમ વિજ્ઞાન પ્રસાર થવું જોઈએ. મૂળ સિદ્ધાંત આ જ છે, બીજો કશો નથી. ખ્યાલ આવ્યો? આટલું જ વાત છે. પરંતુ એ જ સત્સાધનો અને દાદાની વાત આ એટલે બધો મનુષ્યનો સ્થળ તો ઘણો મોટો છે. એ થયા કરવાનું, એમાં તો વાંધો નથી. દાદા કહેતા હતા કે મામાનીપુરમાં રહેતા બધા જૈનોને પોર ને બધું આ બે બાજુ બે દેરાસર નિરાતે તે કંઈક બધા આવે પણ બધું જાડું સમજવા આવે છે કોઈ. તે અમારા સોમચંદભાઈ હતા, અમારા પિતાજીને ફાધર જોડે, સોમચંદભાઈ શાહ, તે એમના માજી બહુ વિચારક, મામાનીપુરમાં છેડે રહે. તે જાય ત્યારે એમને પૂછ્યું તો દાદા કહ્યું, પછી દાદા વાત કરતા હતા સોમચંદભાઈ અમારી સાથે, હું હતો તે વખતે, ત્યારે બેઠા હતા ને બધી વાત ચાલતી હતી. અરે આ તો આપણે જૈન ક્યારે કહેવાય? જૈન કેવી રીતે કહી શકાય? જૈન તો ક્યારે આપણે કહેવાય કે આપણી સુવાસ આ મામાની પોરમાં એક છેડેથી બીજે છેડે એટલી બધી હોય કે આખી પોરને એકાકાર કરી નાખે, એક રાગ કરી નાખે આખી પોરને. આ તો જૈન જેવા જૈન સંસ્કાર થઈ અને અહીંયા કામ કરતા આવ્યો એને બાજીના રૂમમાં જરાક પાલો પડ્યો બગડ્યો, શું થયું? તો કે તમારો આત્મા ફૂટી ગયા. ત્યારે આ માજી બેઠા હતા તે વખતે સોમચંદભાઈના. ભાઈ એ શું કહ્યું મને સમજ ના પડી, પણ વાત બહુ ઝીણી લાગે છે મને. કે શું? હા કહ્યું તમે કે વાત ઝીણી લાગે છે. શું વાત કરો? તમને ઝીણી લાગી આ વાત? એમ કરીને એમને કે મને ભાઈ આ જાડું નથી ગમતું, મને ઝીણું સમજાવો કે છે. વાત છે એવું છે બધું, સમજાયું? એટલે એ તો બધા પ્રકૃતિના સ્તરો તો રહ્યા જ કરશે આપણે, પરંતુ આપણે એના શુદ્ધાત્માને જોઈ અને આપણે વ્યવહારમાં રહીશું તો આપણે સર્વસત્તાધીશને ઓળખ્યા ગણાશે. આ આજ્ઞાધર્મ કે છે, હું ના કહી શકું પણ આજ્ઞાધર્મ આવું કે છે, અને આજ્ઞાધર્મ મને આવી રીતે જીવતા શીખવાડેલું એ હું તમને કહું છું. એટલે આ વાત છે સર્વસત્તાધીશની. એટલે અમારા આ સાહેબ કહે છે કે સાહેબ તમારું જ છે, થોડું વાંચો બતાવો ને. હા, તે આપતાવાણી પહેલી એક આવી તો મને લાગ્યું કે ઓહો અદ્ભુત પુરુષ. તે દાદા ભગવાન પછી અમે બેલાપુરના કામ પછી થોડો વખતે બુધવાર ને શનિવારનો સત્સંગ હતો ને દમયંતીબેન, અને પછી એક મહિના દાડા પછી રોજ જવા લાગ્યા દાદા. તે રોજ મારે 3 વાગે મારે જવું જ પડે, કારણ કે મારે તે રજ હોય. એટલે પછી બે 3 અઠવાડિયા ગયા છે ને પછી મેં દાદા જ્ઞાન આટલું અદ્ભુત ગંભીર ના જ્ઞાન બધું સામાન્ય થઈ જશે, એની કિંમત ક્યાં રહેશે પછી આવું રોજ જઈશું તો કે ના ભાઈ તમને ખબર નહીં. આ પણ એ તો એમનો ઉદય એ વખત આવ્યો હતો. આ બધા પ્રસાર થવા માટેનું આવી ગયું. હું તો તે વખત સમજી ગયેલો, તે વખતે સમજાયું ને. એ શરૂઆત ત્યાંથી થઈ. દાદા દર્શન કે છે કે ને, હા, માસીના ઘર લલિતા માસી, અને માસીએ બધાની સેવા કરી છે આ તે, અને નીરુબેનના માસી થાય. એથી ચાલુ થયું આખું. અને આ આપતવાણી 73માં પહેલું મુક્તિ સુખ, 72માં થયું ઉદ્ઘાટન વડોદરા નટુભાઈના મુક્તિ મંદિરના જૂના ઘરમાં ભાડાના. તમે હતા? શારદા. હા, બહુ સરસ. અરે તે વખતે બધું આપણે ચંદ્રકાંતભાઈ કાકાને એટલા જ હતા, બીજું કોઈ નતું વડીલો. અને ચંદ્રકાંતભાઈ હાજર હતા. ભરત હતો કે હોલમાં થયું તો બેઠા હતા. એટલે પછી અમે પેલું દાદાને કાગળમાં લખીને આપ્યું, દાદા મૂલ્ય આટલું મૂકી દો. એટલે પછી એમ કઈ ગયું, ચાલ્યા કર્યું. પણ એમાં મારાથી એમ ના કે મારું છે, ત્યારે ભરતે બધાને લાગુ પડે છે. ત્યારે ભરતે ગાયેલું સ્વયં રમણ સમુદ્રના કોયલાના ખેલજો, ત્યારે એ બહુ નાનો હતો, 4 જ વર્ષનો. પછી 73માં આપતવાણી આવી, કનુભાઈ મારફતે એને કરાવી. પછી દાદાએ પોતે જોઈને પછી પોતાની નજરોથી દિવ્ય નજરથી કરાઈ ગઈ, અને પછી એ નીકળ્યું છે આખું. પછી એ નીકળ્યું છે. ખ્યાલ આવ્યો?
એટલે પહેલું ચોપડી આવે તો મને તો ખબર જ નહીં, અનુભવ નહીં, કશું નહીં ને, પણ પહેલાથી છેલ્લા બૂટની આખી ડમી બધું કનુભાઈ તૈયાર કરનાર. આપતવાણી એક કનુભાઈથી આખી ડમી બધું જ એ આપટે સાહેબ હતા જન્મભૂમિમાં. હિંમતભાઈ સાહેબ, પેલા મહેતા હિંમતભાઈ નંદલાલ દોશી. પણ કઈ મને યાદ રાખવું પડે છે? ના ના એ તો સર, ના ના, દાદા કામ કરે છે. આપણે શરીર સાથે રહીને દાદાને કામ કરવા દઈએ તો આપણું જીવન અદ્ભુત જાય એવું છે મહાત્માઓ. અને દાદાને કામ કરવા દેવું એટલે પ્રકૃતિની જગ્યાએ રહ્યા કરે તો એ પ્રકૃતિનો લાભ બધાને મળશે. પરંતુ એ કઈ પ્રકૃતિ? તો કે એ રિફોર્મેશન અને ટ્રાન્સફોર્મેશન પામેલી પ્રકૃતિ. શું કહ્યું? એમાં જે છાપ પડી ગઈ છે, છાપ નહીં જાય, એ તો લાકડે જ જશે. એ પછી વાણી હોય કે શરીરના ગુણો બધા હોય તો પણ એની સ્વભાવની ચિકાસ બધી નીકળી જશે. તે અક્રમ વિજ્ઞાન આપણું નિકાચિત્તા જ કાઢી શકે છે. એ જ એનું અક્રમ વિજ્ઞાનનો નિકાચિત્તા, જે જૈન આપણા ટેકનિકલ ટર્મમાં કહીએ છીએ, અને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ચીકણાશ. બધી ચીકણાશ અને પેટશૂર. પેટશૂર દીર્ઘઈ પેટશૂળ. ચોરીને ચીકણું કરેલું. ચોરીને ચીકણું કરેલું, કરેલું પોતે જ પોતાનું દુઃખ ઊભું કરેલું, પોતે જ ઊભું કરેલું. એટલે દાદા કહે છે એટલે હવે દુઃખથી તમને મુક્ત કર્યા છે. દુઃખોથી, દુઃખોની હાજરી રહેશે પણ તમે મુક્ત રહી શકશો. પણ હાથે કરીને હવે આજ્ઞા આપી છે તો દુઃખ તમારી પાસે બોલાવી ના લેશો પાછા, કારણ કે બહુ વાલ હોય તો જવા ના દેવાય ને જલ્દી. શું કરે? ભાઈ તો કવિરાજના પદમાં આખું વિજ્ઞાન આવી ગયું છે. હમણાં આપણા રસિકભાઈ નાયરચાર્ય કહેતા હતા, એ બહુ ખુશ હતા કવિરાજના પદ ઉપર. એ મને કહે કે કનુભાઈ સાહેબ, આ કવિરાજના પદ છે ને તે દાદાનું આખું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આખું વણાઈ ગયું છે, ભક્તિ સાથેનું. ભક્તિ સાથેનું. અને જસુભાઈ સાહેબના સહસુખના પદો નીકળ્યા ને એમાં અદ્ભુત આપણી મૂળ પુરુષાર્થને પ્રાપ્ત થયો છે. એટલે મૂળ ભક્તિ કેવી રીતે સુંદર આવે, એક ભક્તિ બહુ આવી ગઈ છે એમની. આપણા નારેચન્યા સાહેબ અમારી વાતો થાય, મારે એમની જોડે બહુ બેઠક હતી ને. શું કહો છો? આવું છે દાદાજી. હા, આપણે અહીંયા અરવિંદ કોણ? આપણે કીધું કે માણસ મરી જાય ત્યારે એનો સ્વભાવ પણ મરી જાય છે કે નથી મરતો? માણસ મરી જાય, આપણે કીધું લાકડે મરી જાય ત્યારે જાય, તો માણસ લાકડે મરે ત્યારે એનો સ્વભાવ પણ મરી જાય. ટેવો મરી જાય છે. સ્વભાવ તો ના મરે ને? ટેવો સ્વભાવ ના મરે. સ્વભાવ તો જીવતો જ રહ્યા કરે. સ્વભાવ તો કાયમ જીવિત જ ને, મરે જ. જીવતાને મરવાનો છે, મરવા દેવાનો છે. અચ્છા. પણ આપણે વાલ બહુ છે એટલે કે હમણાં શું કામ વહેલો મરી જવું છે એને મરી જોડે આવું કરીએ છીએ આપણે. શું કરીએ? ના સમજણ પડે છે. ચાલો જવાનું. એટલે આ પહેલું નીકળ્યું ને, મેં કહું દાદા એમની ક્રિયા જ નથી. મને તો સમજાઈ ગયેલું પૂરેપૂરી રીતે. મેં કહું કે આપણે આપીએ છીએ પણ દાદાના આશીર્વાદ મળ્યા કે આ વાણી તમને તો બધા પામી ગયા પણ બીજા લોકોને કામ કરશે બહુ, તે પણ છતાંય એમને એકદમ તો આશીર્વાદ નતા જ આપ્યા. નટુ કાકાને કહ્યું કે શું લખો છો? આ ચેતન વાણી લખો છો, જડ થઈ ગઈ. શબ્દ પડ્યો એટલે થઈ ગઈ. જડ શબ્દ નહીં પણ એમ કે હા એનામાં ચેતનત્વ ના રહ્યું એમ કહેવા માંગે છે. પણ અનુભવ વાણી તો હોય જ ને. અનુભવ વાણીથી આજે શ્રીમદજીની વાણી ઘણા કેટલું બધું વાણીથી પણ કેટલો લાભ લઈ શકે છે બધા. આ વાત એટલે પછી એમને કહ્યું અને પછી નીકળ્યું અને આશીર્વાદ આપ્યા બધા. નટુ કાકાને આપ્યા પણ કહે છે લખો પહેલી વખત પાના પર કે તમારા માટે આ અમૃત છે પણ બીજો વાંચશે એના માટે ઝેર છે. કારણ કે એને વાંચતા કેમ નહીં આવડશે? આ બહુ સમજજો, બહુ જ સમજજો. આપણે દરેકને આપણા શરીરો છે અને આપણે શરીરથી જીવવાનું છે, એમાં આપણા એક માટે આપણે કેવી રીતે હોવું ઘટે એ માટે સમજાયું? તો શું કહ્યું દાદા આવે છે, દાદા પોતે તો લખતા નથી, લખીને કંઈ બહાર પાડતા નથી, તો પડે જ કેવી રીતે? હવે શુદ્ધાત્મા બોલે કેવી રીતે કવિરાજ? એટલે આપણે જ બોલવું પડે ને દાદા વતી તો. એટલે કનુભાઈને થયું અંદરથી કે કેવી રીતે આ બહાર આવે ચોપડી. એટલે બધા આવકારી શકે ને દાદાને.
દાદાને આવકારી શક્યા શબ્દ દેહથી પણ. એટલે આપ્ત વિજ્ઞાપન શબ્દ એ આવી ગયો અંદર, કુદરતી આવ્યું, હાથમાંથી આવ્યું, કાગળમાં આપણે પદ લખાય છે એમ લખાઈ ગયું. સમજ્યા ને? એ આ છે ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આત્મ વિજ્ઞાપન. હે આપ્ત વિજ્ઞાપન. આપ્ત અને આત્મા એક જ છે ને. આપ્ત શબ્દ બહુ મહત્વનો છે, બહુ મહત્વનો છે. જ્ઞાની પુરુષ, આપ્ત પુરુષ પોતે બોલતા જ હોતા નથી. અને ત્યાં તક તો દેશના કહીને સરસ્વતી કહી, પરંતુ અમારાથી અપાયો તો અમારી છે એવું ના કહેવાય. પરંતુ દાદા ભગવાનને એમના વતી અમારા આ મશીનથી એ શબ્દો દેહ પ્રમાણે બહાર પડે છે. મશીન તો જોઈશે ને. ઇઝ માસ્ટર વોશ તો થયું, પણ વાજા બને ને મોટા ભૂંગરાવાળા, એ લોકોને ખ્યાલ મળે. પણ એમાં ચાવી આપવી પડે. હા, થોડી પીને બદલવી પડે, ઘસે તો બદલવી પડે, મૂકવી પડે. મજાના વાજા હતા એ બધા. હે સુગ્નજન, તારું જ સ્વરૂપ આજે હું તારા હસ્તોમાં આવું છું. આ તો સામાન્ય બધા માટે છે. તેનો પરમ વિનય કરજે કે જેથી તું તારા થકી તારા સ્વના જ પરમ વિનયમાં રહીને સ્વસુખવારી પરાધીન નહીં એવી સ્વતંત્ર આપતતા અનુભવીશ. આપતા પુરુષ જાતો તો કેમ ના બોલશે? આ તો અનુભવ લખાયો. આ જ સનાતન આપતતા છે અલૌકિક પુરુષની આપતવાણીની. હવે જાતે કહેવા જાય કવિરાજ? આ જ સનાતન ધર્મ છે અલૌકિક આપતતાનો. એ આખા સનાતન ધર્મ માટે છે આપણે બધું. અને સનાતન ધર્મ વિતરાગ ધર્મ સમય, વિતરાગ ધર્મ સનાતન સમાય છે, પરંતુ સનાતન બે એક જ છે. એટલે આ 3 મંત્રોનું મહત્વ છે આપણું. અને દાદા ભગવાનને જ્યારે થયું ત્યારે આપણા પંકજભાઈ સાહેબ ઊભા થાવ સાહેબ, જે તમારા જ મુખે કહો શું બન્યું તે 3 મંત્રોનું. હવે એ બોલવાનું આપો. જોજો, સાંભળજો, આજે તમને અસલ એનું રહસ્ય જાણવાનું મળશે. બધાને અહીંયા એને ઉભા રહો, બધાને સામે આવો ફરીને બધાને કહો મોટેથી ચાલુ કરીને. જય સચ્ચિદાનંદ. યુએસએમાં મારી ફાર્મસી હતી અને ત્યાં મારો એક ફ્રેન્ડ હતો. યુએસએ ના કહેશો, અમેરિકા કહેજો. અમેરિકામાં ફાર્મસી હતી અને ત્યાં આગળ મારો એક ફ્રેન્ડ સ્વામિનારાયણ ધર્મમાં બહુ માનતો હતો અને પોતે આર્ટિસ્ટ હતો, એટલે પેઇન્ટ ઘણું કરતો. તે મારી ફાર્મસીમાં દર વર્ષે આવીને ડોનેશન લઈ જાય. પછી 2-3 વર્ષ પછી કે હવે મારે ડોનેશન એમને એમ નથી જોઈતું, મને કંઈક કામ સોંપ, પછી પૈસા લઉં. તો મેં એને કહ્યું તું મને આવું દાદા ભગવાનનું ત્રિમંત્ર લખી આપ અને લખીને લઈ આવ, પછી હું તને કે પછી પૈસા આપજે મને, હું લખી આવું પહેલાં. એટલે 2-3 દિવસ એને પાછો આવ્યો. એક પ્લાસ્ટિક જેવું મટીરિયલ હતું એની પર લખીને આવ્યો અને પછી હું એ લઈને દાદા પાસે ગયો. ત્રિમંત્ર લખ્યું હતું ઉપર ત્રિમંત્ર, અને ત્રિમંત્ર લખ્યા આખા. અને પછી મને કે આ લે તારું લખી લાવ્યો છું. તો હું એ લઈને દાદા ભગવાન પાસે ગયો કે દાદા મને તમે સહી કરી આપો. તો કહું સહી તો કરી આપું, પણ પહેલાં તો ઉપર દાદા ભગવાનના ત્રિમંત્ર એવું લખાઈ જાય. એકલું ત્રિમંત્ર નહીં, દાદા ભગવાનને ઉપર લખાઈ જાય. તમે હું કેમ દાદાજી એવું કહો છો? તો કહે આ નહીં લખાયું હોય તો બધા ચાવીને ફેંકી દેશે. એટલે હું એ લખાઈ આવ્યો ને પછી દાદા પાસે ગયો તો દાદાએ પછી મને સહી કરી આપી. તે હજી રહ્યું છે એ પ્રમાણે. સર્વપ્રથમ દાદા ભગવાને પોતાના દાદા ભગવાન સ્વરૂપે બધાને ઓળખાય એના માટે આ પહેલું એમનું કહ્યું આવું, એમના મુખેથી નથી નીકળ્યું. જય સચ્ચિદાનંદ. આ સમજો બધા. આઈ થિંક ઓગસ્ટ 87માં લખાયું હતું છેલ્લા વર્ષમાં. અને આપણા અત્યારે જે દાદાએ પછી વિધિ કરી છે, તારીખ લખી છે, તારીખ કરી છે, તારીખ લખીને વિધિ કરી પછી એની, અને એ અત્યારે દરેક મંદિરમાં આઈ થિંક મુકાયેલા છે. બધા થઈ ગયા. તો બધા જગ્યા છે. હવે એમાં શું આપણે સમજો, શું દાદા ભગવાનને એમને પોતાનું સ્વપણું પોતાપણું બતાવ્યું? આ બધાનું પોતાપણું નીકળી જાય એના માટે આ દાદા ભગવાન પોતે આટલું બધું થયું છે. બોલો તો પછી હવે આપણે મહાત્માઓ કેમનું રહેવાનું અને બધાને આપણે કેવી રીતે પ્રસાર થાય આપણાથી? બિહારી આનંદજી આ બહુ સમજવું પડે આપણે. એટલે જોકે છે જ સામાન્યપણે
આ સત્સંગની સભામાં આજે વિનય અને પરમ વિનય સ્વરૂપે સચવાઈ રહ્યો છે. જુઓ તો ખરા, આજે ખુલ્લો ઉઘાડો દેખાય આપણને. અને જ્યાં જ્યાં આપણા સત્સંગો રચાય છે, બધે ગમે થાય, આપતા પુત્રો કહે, વડીલો કરે, સત્સંગ સભા રચાય, ત્યાં બધું જ આ જોશે. સામાન્યપણે બહારથી કોઈ બીજું આવ્યું છે ને, જો એનું નિરીક્ષણ કરશે ને તો એને સમજાય. સુધીરભાઈ, સમજાય કે નહીં? આવું તો કોઈ વ્યવહારમાં કંઈ બનતું નથી. વ્યવહારના સત્સંગોમાં, સાંપ્રદાયિકમાં થાય, જોજો તમે, એમાં ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે, નહીં તો તકલીફ પડી જાય. અહીંયા આગળ આ સહજ સામ્રાજ્યનો બધો પ્રભાવ હોય છે. કોઈ આપણે કહી ના શકીએ કે આ સહજતામાં બધી વર્તાય છે, આપણને કે છે એટલું, પણ આટલું બધો. એટલે દાદાએ કહ્યું કે આપણે કીર્તન ભક્તિ બોલીએ તો એકલા બોલીએ અને જે લાભ મળે એના કરતાં 5 જણ ભેગા હોય ને બોલીએ ને એમની જોડે તો વધારે, અને 50 જણ હોય તો એનાથી ખૂબ સારો લાભ મળે. આ દાદા ભગવાને કહ્યું છે. અને મોટેથી બોલવાનું કારણ જ આ કે આપણા શબ્દોના બોલ પડ્યા હતા ને બધા, તે બધા અવરા પડ્યા હતા. આપણે જોઈતી હતી સૌરાશ બધી, પણ સૌરાશ જોઈતી હતી પડતું હતું અવરું. એ બધું અભાવ, અજ્ઞાન, બધા ભાવો, અજ્ઞાન ભાવો. એટલે આપણે કહીએ કે મારા જીવનમાં પણ આવું આવે છે કેવી રીતે? મેં નથી કશું બગાડ્યું નથી, કશું નથી, મને બધું ઊંધું જ આયા કરે છે. પણ હવે સૌરાષ્ટ્ર લેવા માટે અવરા પડી ગયા હતા. હવે શું કરીએ? તો હવે એને અવરું ના થાય ત્યાં સુધી સૌરું કેમનું થાય? એ દાદા ભગવાન નીકળ્યા. અદ્ભુત આશ્ચર્ય થયું છે આ. એટલે પછી આ કનુભાઈને દાદા ભગવાને બીજે જ દાડે આખું કાગળિયું મંગાવીને લખી આપેલું, ત્યાં જ રસી. અને અમે તો બિઝનેસમાં બધા હતા એટલે હોય કાગળ તો પડ્યા હોય ને, એટલે એમને આ અમને પાછું લખાડ્યું એક. એટલે શાહ સાહેબના હાથમાં આવ્યું ને, મંદરબાબાએ મને કાઢ્યું તો મને આશ્ચર્ય લાગ્યું કે તમારી પાસે આમ હાચવી રાખ્યું છે? તો કે એમને હાચવી રાખેલું અને પછી એમને બઢાઈ રાખેલું. બહુ ખાનકો ખજાનો ખરો એમની પાસે, કારણ કે દાદાની સેવા બહુ એમને લાભ આવ્યો. મારી સાથે બધા કન્સ્ટ્રક્શનના કામો ઉપર આવવું પડે. અમારા પિતાજી ડિસિપ્લિનવાળા બહુ જરાક, એટલે જોયું કે કનુભાઈને જોડે તો મારે રહેવું પડશે, કે છે રહેવું પડશે, નહીં તો એમની કડકાઈમાં આખી બે હામામાં અથડાઈ ના પડે કે છે. એ અથડામણથી ત્યાં જ્ઞાન ખુલ્લું થયું સાહેબ. હે છતાં કનુભાઈના એક કોઈ પણ અવસ્થાઓમાંથી મારા પિતાજી ને માતાજી ગયા નથી, કારણ કે એમનું ઋણ છે, ઋણ છે, ક્યારેય પણ નથી ગયા. એક દિવસ એવો નથી ગયો સતત. અને અમારી દ્રષ્ટિમાં હોય જ. એ તો દાદા ભગવાને અમથું નથી કહ્યું કે મા બાપનું ઋણ ચૂકવવું એ જીવનનું મોટામાં મોટું ઋણ છે. ઋણ એટલે દેવો. બીજા વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઋણ એટલે ભાર. ઇલેક્ટ્રિસિટીમાં કહે છે સાહેબ, આ મને અમને સમજાયું, આપતો પુત્ર સાહેબ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દીપકાનંદ સ્વામીજી. ઋણ એટલે ભાર, સમજાયું ને? એવું કહે છે. પણ બે ઓપોઝિટ ભારવાળા આવે ને તો ખેંચાઈ જાય એકબીજા જોડે અને જોડાઈ જાય, એકબીજાને ખેંચે ને જોડાઈ જાય. અને પેલા આવે તો આઘાત જતા રહે. ઋણ એટલે ઋણનું બંધ. આ વાત છે, આ વાત. આપણી ઉધારીથી બીજાનું ઉધાર બનાવ્યા, બે ઉધારીઓ ભેગા થયા અને ચાલી ગાડી ચાલી. ઉત્તમ શાહ, આપને શું લાગે છે? હે આમાં શું આપણે માતા પિતાનું અપમાન કર્યું? આપણે એકબીજાને અપમાન કરીએ છીએ? આ અક્રમ વિજ્ઞાન છે. જીવન અને જીવનના મહત્વને એના મૂલ્યો એવા સુંદર રીતે સમજાવે છે, એવા સુંદર રીતે સમજાવે છે કે પહેલાંના ઋષભદેવના જમાનામાં બધા બાળા ભોળા હતા જીવો. શું ભોળા હતા અને જડ હતા. અને માહિર ભગવાન વખતમાં એ જ ઋષભદેવ ભગવાનનું આખું લઈ અને પછી તૈયાર થઈને ગયા કે મારે ભાગ આવવાનું છે, કે વાંકા થઈ જશે આ લોકો માટે. એટલે વાંકા થતાં પહેલાં મારે એમને બધું આપી દેવું પડે કે વાંકા ના રહેશો, વાંકા ચાલશો નહીં, એટલે મારે જ આવવું પડશે પાછું. આયા કે એમની મરજીથી નથી આયા, પણ એ તો વ્યવસ્થિત શક્તિ લઈ આવ્યું. 27 ભવ તો મોટા હતા, બેની વચ્ચે તો કેટલા ગયા છે. પણ હવે આ વાત કહીએ તો બધું ઠીક ના લાગે, ઠીક ના લાગે.
એક મનુષ્ય ભાવથી બીજો મનુષ્ય ભાવ, એની વચ્ચે તો શું ના થઈ જાય એ વિચારજો. એટલા માટે જીવન બહુ મહત્વનું છે. અને મહાત્માઓ માટે તો, અને જે મુમુક્ષુઓ છે એના માટે સત્સાધન મળે તેના માટે પણ આ જીવન આટલું કાળજીથી જીવી જવા જેવું છે. એટલે આ દાદાએ લખી આપેલું દાદા ભગવાનની 5 આજ્ઞા પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને. હું શુદ્ધાત્મા સ્વરૂપ છું, નિશ્ચયથી શુદ્ધાત્મા સ્વરૂપ છું, અને મન વચન કાયા તથા કનુભાઈના નામ પરની માયા મારું સ્વરૂપ નથી. માટે વ્યવહારે આ બધી નિકાલી ફાઇલો છે, તેનો સંભાવ નિકાલ કરવાનો છે. જગતના તમામ જીવોને પેકિંગ ખોલીને શુદ્ધાત્મા સ્વરૂપની દ્રષ્ટિ કરવાની અભ્યાસ કરવાનો છે. જગત બિલકુલ વ્યવસ્થિત છે. આજથી કનુભાઈનો ચોપડો બંધ થાય છે અને આપણો શુદ્ધાત્માનો ચોપડો શરૂ થાય છે, ખરું થાય છે. આ કયું સાહેબ? હા, આ તો બધું ગરબડવાળું બહુ નીકળે છે. શું કરીએ આવે સાહેબ? હા, અમારું તો આ ખાતું જેવું છે. એટલે બધાને કહું કે આપણે સત્સંગ એકબીજાને કર્યા કરજો, પરંતુ જિજ્ઞાસા વૃત્તિ આપણે મહાત્માઓને તો હોય નહીં, પણ જાણવાની, જે નથી ખબર પડી, નથી સમજ્યા, એને સમજવાનું બધાને કંઈ ઈચ્છા હોય ને તો પ્રશ્ન ત્યાં જ થશે. પ્રશ્ન ત્યાં થાય. પણ ઘણી વખત બધાને કહે છે કે આપણે હાજર હોય જ નથી થતું, અને ત્યાં જે બધું થાય છે તો પછી નોંધ રાખો. તમે નોંધ રાખીને પછી કાઢવા કરો તો ખરો સત્સંગ થાય. સત્સંગ હંમેશા, અને જ્ઞાનનું આદાન પ્રદાન હંમેશા પ્રશ્નોત્તરીથી જ હોય છે. આજનું કેળવણી કેટલી બધી ખીલી છે બધું, પણ મૂળ આ જ છે, પ્રશ્નોત્તરીથી જ. સમજાયું ને? પણ આજે એ યુગ નથી રહ્યો એવો. એના માટે એવા પૂઠિયા જોઈશે. એ તકલીફ છે મોટી. એટલે છોકરાઓને નાનપણથી શરૂઆતથી પ્લે એરિયાથી માંડીને જુનિયર કેજી ને સિનિયર કેજીમાં આવું શીખવાડવું પડે છે. એવું છે ને? જય મેશાનંદજી કઈ છે? શું કહ્યું? આ હાલત છે બધી આજે. આપણે મહાત્માઓએ સમજી લેવાનું બધું. એટલે હવે આપણે અલકાબેન શું કે છે? આપણે ઓપ્થેલ્મોલોજીસ્ટ ને? અચ્છા, એ બહુ પાઠક, એના પપ્પા પાઠક સાહેબ કોમર્સના, બહુ સુંદર સંસ્કારી કુટુંબ છીએ. દાદાજી મન વચન કાયા સમર્પી દીધા પછી પ્રયોગ ચાલુ થઈ જાય છે. એ પ્રયોગીની પ્રયોગ દશા, એ જ અનુભવ દશા. બિલકુલ સાચી વાત છે. અનુભવ દશા ના કહેવાય, પણ અનુભવ દશા તરફ એનું પ્રયાણ છે. અને અનુભવ દશા માટેના બધા જ અચ્છા સંયોગો તૈયાર, અંશો તૈયાર થતા જાય છે. પરંતુ એ પ્રયોગી સ્વરૂપે આપણે રહેવું પડશે. કયો પ્રયોગી? તો કે હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ સાથે કરીને હું અલકા સાથે છું. શું કહ્યું? અને એટલા માટે જો હું અલકા સાથે છું તો અલકાએ હવે એની વ્યવહાર દ્રષ્ટિથી બધું અલકાએ કરીને રહેવાનું છે. એ બધામાં હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ છું, તો મારે કોઈની જોડે વ્યવહારમાં આવવાનું થાય કેવી રીતે રહું? તો એ જ રીતે રહેવું પડશે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પહેલું એને આપણે તત્ક્ષણ એ શુદ્ધાત્મા કંઈ આંખોથી ના દેખાય, સમજાય. એટલે આપણને સમજાશે આ શુદ્ધાત્મા છે, આ પેકિંગ છે, મારે વ્યવહાર આવ્યો. એટલે પછી આ વ્યવહારથી એમની જોડે અલકાબેનનો વ્યવહાર થશે. હવે સમજાયું? એ પ્રયોગી દશા છે આપણી, એ શુદ્ધ પ્રયોગી દશા છે. શું કહ્યું? કારણ કે શુદ્ધાત્મા પદ આપણે પ્રાપ્ત થયું છે. એ પ્રાપ્ત થયેલું પદ પ્રાપ્ત થઈને પાકું થઈ જાય. શું કહ્યું? એમાં સ્થિરતા આવતી જતી જાય. એ બધું પ્રયોગી દશાથી થાય છે, એમ ના થાય. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણું જીવન જવું એ પ્રયોગી દશા છે આખી. હવે સમજાયું? એ વિતરાગ જીવનની પ્રયોગી દશા છે. આવું મને સમજાય છે. હા અલકાબેન, આપને શું સમજાય મહાત્માઓ, આપતા પુત્ર સાહેબો? આ જ વાત છે ને? આ જ વાત. ડોક્ટર સાહેબ આપ શું છો? આપ તો ઓપ્થેલ્મોલોજીસ્ટ છો, તો આપ એમને કહી શકશો કે વ્યવહાર દ્રષ્ટિ શું છે. એટલે વ્યવહાર દ્રષ્ટિ મુખ્ય છે આપણા બધા માટે. એ વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહારથી છે એ સમજી લેવા માટે આપણે આ પ્રયોગી સ્વરૂપે આપણું આ રહીએ છીએ. આપણું પુરુષાર્થ છે. અને ત્યાં પરાક્રમો આવે છે બધા. એટલે 5 આજ્ઞામાં તો એટલું દાદાએ દબાઈ દીધું છે અંદર, પણ ખુલ્લું કરવાની જરૂર નથી. આપણે મારે પારવી જ છે. આ શરીરનું જે થવું થાય પતી ગયું. આટલું રાખીને જે આ જાઓ ને બસ પતી ગયું. બીજું કંઈ ના રાખશો.
એમ ખુલ્લું થાય, ધીમે ધીમે ખુલ્લું થાય. આ શરીર જ ખુલ્લું કરાવશે. બોલ. આપણે હમણાં કહ્યું કે અનુભવ અને અનુભવ દશા, અનુભવ તરફ આપણું પ્રયાણ થઈ રહ્યું છે અને અનુભવ દશા, એ બેની વચ્ચે દાદાજી વચ્ચે પાતળી એક ભેદરેખા છે, એ શું છે દાદાજી? એ ભેદરેખા એવી છે કે આપણે યાદ શક્તિ એટલી વહાલી હતી આપણને, એ યાદ શક્તિ ખલાસ નથી થઈ જતી ધીમે ધીમે. એટલે આપણાથી જરાક એને આયુષ્ય ના થાય વધે એવી રીતે રહીએ બહુ સારું. એટલે ભૂતકાળનું એક પણ ક્ષણ પણ આપણે જઈ જ નહીં જવાનું, આપણે અંદર નહીં પેસી જવાનું ભૂતકાળમાં. ભૂતકાળમાં નહીં પેસી જવાનું. સમજાયું દાદાજી. અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા છે. બરાબર. તો આપણે આપણા સ્વરૂપે રહી શકીએ કે નહીં? રહી શકીએ દાદાજી. આ સીધી વાત છે. બરાબર. પણ એ તલવારની ધાર જેવું છે. બરાબર દાદાજી. ઇલાયચી કુમાર ત્યાં તો છૂટી ગયો. સમજી લો ને, એને કેટલો મોહ હતો. પેલી એને મોટો આટલો શેઠનો નગર શેઠનો દીકરો નાચનારી ને એ વર્ગ આખો એમાં, તો પેલાએ શરત કરી, તું અમારી પાસે આવ્યો, અમારી નાતમાં આવ્યો તો અમારા કબલામાં તો તું તારે જ માન્ય થવું કે તું નટ થઈ જવું. તો કે મને આ બહુ ગમી ગઈ છે, મારે થવું જ છે. એટલે કવિરાજનો અનુભવ એવો અદભુત છે, બહુ સુંદર છે. હા, બહુ સુંદર છે. પણ અહીંયા તો અને ત્યાં ઘરે એને જેના પર મોહ થયો તો એની મુક્તિ થાય છે. જુઓ સાહેબ, તો આ આપણું અક્રમ વિજ્ઞાન આ છે, સ્વપરોપકારક છે. કેવું સ્વપરોપકારક છે. તો પછી પર આપણે પર સ્વરૂપે કેવી રીતે લાગે મને કહે તું? ના લાગે દાદાજી. સાચું કહે ને? 100% દાદાજી. સાચું કહું છું? હા હા દાદાજી. તો વાત સાચી, નહીં તો નહીં. સમજી ગયું ને? સમજી ગઈ દાદાજી. એ પરમાં આપણે જ ભરાઈ પડેલા છીએ. સમજી ગઈ દાદાજી. હવે થશે ને એવું? 100% થશે દાદાજી. આપણે નમવાની જરૂર નથી, પણ દિલ તો નમી પડશે ને તારું. બરાબર દાદાજી. તને લાગતું હોય વાંક કે મને આટલું સારી રીતે રહું છું તો આવી તો મને કરે છે, એવું લાગશે? હવે નહીં લાગે દાદાજી. એક વખત તો લાગી જશે. નહીં લાગે દાદાજી. પણ તું વારકી રહે છે. જા, એટલે પ્રયોગ દશા સમજી ગયા બેન તમે? આ ફરતી રહીશું. હા, તો બહુ લાંબુ બહુ ચાલે. આપણા ડૉક્ટર ઈલાબેન છે, આપણા ડેન્ટિસ્ટ છે ડૉક્ટર. ક્યાં ગયા? બેઠા છે ત્યાં. અદ્ભુત લઘુભાવ વાળા આ બેન છે, અદ્ભુત લઘુભાવ વાળા. આવો બેન હીરાબેન. આ એટલા પ્રખર ડેન્ટિસ્ટ છે કવિરાજ. એનું આજે એટલું બધું ઊંચું પદ છે ડેન્ટિસ્ટ્રીમાં, મેડિસિનમાં. ઉભા રહો. મેડિસિનમાં ચંદીગઢ યુનિવર્સિટીએ એમને બોલાવ્યા હતા. જરા બોલવાનું રાખો હાથમાં. અને તમારો અનુભવ કહો ચંદીગઢ યુનિવર્સિટીનું શું હતું ને ક્યાં ગયા હતા? અમે કોઈ આવ્યા હતા બધા? કહો બધાને. ના, હું મારો પરિચય આપું. હું ડેન્ટિસ્ટ છું. અમદાવાદની કોલેજમાં હતી ને ત્યાંથી પ્રોફેસર થઈને પછી બીજા ઇન્ડિયાના જ્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન હોય ત્યાં મારે જવાનું થતું હતું. એ રીતના હું ચંદીગઢ પણ ગઈ હતી, ચેન્નઈ ગઈ હતી, એટલે ઘણા સ્ટેટમાં ગઈ છું. હવે છેલ્લે મારું ભોપાલમાં હતું અને લાસ્ટ મારું એસાઇનમેન્ટ મોરેશિયસમાં હતું. 1 વર્ષ રહીને આવી. મોરેશિયસ છેલ્લો હમણાં લાસ્ટ? હા. હવે ભોપાલમાં દાદાને મેં બહુ કહ્યું હતું તમે ત્યાં આવો. એક આપણા મહાત્મા છે કેદી, એમની બહુ ઈચ્છા હતી પણ હવે કંઈ દાદાજીનું ગોઠવાયું નથી. ના, તમારા ઘરે આવ્યા હતા ને? ભોપાલ અને ચંદીગઢ આવ્યા હતા. ચંદીગઢ આવ્યા હતા. ભોપાલ ના થઈ શક્યું. એમને ભોપાલ જે બહુ ઈચ્છા હતી, કારણ કે ભોપાલ નગરીમાં યુવક ભણેલો, યુવક નહીં, બધો ભણેલો વર્ગ બહુ મોટો છે ભોપાલ નગરીમાં. હા, અને આપણા ઝુમરી તલૈયા કવિરાજ, ઝુમરી તલૈયા. હજી પણ એ આમંત્રણ ઊભું જ રહ્યું છે. હમણાં લાસ્ટ વીકમાં ગઈ હતી ત્યારે મેં નિમેશાનંદજીને કહ્યું હતું કે હું અહીંયા આવી છું તો દાદાજીને આપ લઈને આવો. તો કેદી જે હતા એમને બહુ જ ઈચ્છા છે કે દાદાજી ત્યાં આવે. જેલમાં અજીબ દુબે. હા, એટલે હવે આપણે જઈશું. કયું વખતે જઈશું? સંજોગો ભેગા થશે તો આપણે ત્યાં હવે એમની ભાવના છે કે કોઈના દાંત પડી ના જાય અને છેલ્લે સુધી સાબુત રહે એના માટે એક કેન્દ્ર બહાર કરવું છે અને ખાસ મહાત્માઓ માટે. દાદાજીની ઈચ્છા હતી કે મારું કંઈ પણ મારાથી જે કંઈ બનતી મદદ સંઘને અથવા તો મહાત્માઓને મળે. એટલે
હું નવીનભાઈ શ્રીને મળી અને એમનું એક સેવા કેન્દ્ર થલદેજ ઉપર ચાલે છે. તો નવનીતભાઈ નવનીતભાઈ સાહેબનું એટલે લાસ્ટ વીકમાં જ બધું આ ગોઠવાયું છે અને એ કેન્દ્રને સજીવન કરવા માટે દાદાજીના આશીર્વાદ લેવાના છે. અને એ એરિયામાં જે કંઈ ભાઈ બહેનો એટલે ડૉક્ટર અથવા એમના ચિલ્ડ્રન હોમિયોપેથ આયુર્વેદિક ડેન્ટિસ્ટ્રીમાં આઈમાં કોઈ પણમાં હોય એ જો સાથ સહકાર આપે તો એ કેન્દ્રને આપણે ઘણું જ વિકસિત કરી શકીએ એવી સ્થિતિ છે. કારણ કે આજુબાજુ લગભગ 19 જેટલા ગામડા છે અને 6 લાખ જેટલી વસ્તી છે જેને આ સુવિધા મળતી નથી. તો આપણે દાદા સંઘ તરફથી જો આપણે કાંઈ પણ આપણી ફૂલની પાંખડીથી કાંઈ પણ મદદ કરી શકીએ ને તો ઘણું જ એ સરસ વિકસે અને દિવ્ય દાદાની ઉપર એ જે કૃપા વરસશે એને આપણને જે હેલ્પ થશે એ માટેનું હું આપને સૌને અનુરોધ કરું છું અને દાદાજીના આશીર્વાદ માગું છું. જરૂર થશે ઈલાબેન. અને અમારે નવનીતબેને કાલે જ વાત થઈ ગઈ કે થલતેજમાં મારી પાસે જગ્યા છે. થલતેજ અત્યારે બહુ મોંઘી થઈ ગયા. કેટલી મોંઘી થઈ? હે કેટલા વારે કેટલા? મીડિયમ પ્રાઇસ વારના એ જગ્યા કે છે તમે એના પર કરજો કે છે નવનીતભાઈ સાહેબ કે છે. નવનીતભાઈ સાહેબે આપેલી છે, એમના ચેરમેન છે અને ત્યાં લેવા પટેલની બહુ જ વસ્તી છે એટલે આપણે જે જગ્યા આપી છે એ કોઈ બેને ભાઈ એટલે કુટુંબે આપી છે પણ એ ખાલી સેવા કેન્દ્ર અને મેડિકલ માટે જ ઉપયોગની છે. એટલે એ પ્રમાણે આપણે ત્યાં મેડિકલ સેન્ટર સારી રીતે વિકસે એવું કરવું જોઈએ. આ ઈલાબેનનો આ ભાવના પત્ર આવ્યો છે, હું વાંચી બતાવું. થોડું ઊભા રહેવાશે તમારાથી? તમને કેટલું સન્માન જોઈએ છે ઈલાબેન, કહો મને પેલું. જરા પણ નહીં. એ જીવ્યા છે જેવી રીતે, અદ્ભુત જીવ્યા છે. જલ્દી આપની કૃપાથી અને શ્રી નવનીતભાઈની કૃપા તથા સહકારથી અમદાવાદ ખાતે થલતેજ મુકામે શ્રી નવનીતભાઈના સહકારથી જે સેવા કેન્દ્ર ચાલે છે તેમાં દાદા ભગવાન સંઘ તરફથી સેવા કેન્દ્ર ચાલુ કરવાની આપ તરફથી પ્રેરણાની અને સહારાની ચાલુ કરવા વિચાર્યું છે. તે માટે આપની મંજૂરી માગીએ છીએ. તો મંજૂરીનો સિક્કો અમે સિક્કો આપ્યો આ બધા વતી મહાત્માઓ વતી. કવિરાજ તમે ખરા ને જોડે બધા જ બધાને દાંત સાબુત રાખજો, કોઈને કઈ ના ખાય. એકલા એના માટે નથી, આપણે આંખ માટેની કોઈ પણ સેવા જે એ લોકોને મળી શકે ના એટલે બીજા બધા ડોક્ટરો આવશે. હા સાહેબ શૈલેષભાઈ, બીજા ડોક્ટરો છે એમનું આખું ગ્રુપ છે એટલે કે એવું આખું મહાત્માઓને બધા માટે બહુ સારી રીતે મળી શકે. આજે ખર્ચો બહુ થાય છે બધાને, તો બધાને સારી રીતે મળે. આ તો શરૂઆતમાં સંજીવન ઔષધ આવ્યું ને તો કનુભાઈને આ જ ભાવના હતી, આ જ ભાવના હતી મહાત્માઓ માટેની જ. પણ એ યોગાનુયોગ થયું નહીં. પણ એ ઔષધ આયુર્વેદનું છે. પણ દાદાએ કહ્યું હતું જો આ જેમ છે તે મારા પર સાચી વસ્તુ આવી છે અને અમેરિકામાં લઈ જશે ને એક્ઝેક્ટ જેમ છે તેમ કરશે ને તો મિલિયન્સ કમાશે એવું દાદા બોલેલા. મિલિયન્સ કે છે, જ્યારે મિલિયન શબ્દ બોલતા આપણને આવડે નહીં. આજે 1 મિલિયન એ કેટલા લાખ થાય કવિરાજ? નથી ખબર કે છે. સુરેશભાઈ કેટલા લાખ થાય 1 મિલિયન એટલે? હે 500 લાખ, 525 લાખ થાય આજે તો આપણા રૂપિયા. એક રિક્વેસ્ટ કરું, તમે એક મોટું બોર્ડ મારજો જેમ કોર્ટમાં હોય છે ને, આઈ વિલ સી ટીથ, ઓનલી ટીથ, નથિંગ બટ ધ ટીથ. એક બોર્ડ મારજો એવું. આઈ વિલ એક્સટ્રેક્ટ ઓનલી ટીથ, ઓનલી ટીથ, નથિંગ બટ ધ ટીથ. એકલું વિઝડમ ટીથ એટલે વિઝડમ નીકળી જાય. હા બરાબર. કારણ કે કોર્ટમાં બોલાવે છે આઈ સ્પીક નથિંગ ટ્રુથ બટ ટ્રુથ, આવું બોલાવે છે. તો પછી રીડર્સ ડાયજેસ્ટમાં આવ્યું હતું આ ડેન્ટિસ્ટનું, તો પેલાથી બિચારું ડેન્ટિસ્ટ હતો ને તે બોલાઈ ગયું આઈ વિલ સ્પીક નથિંગ બટ આઈ વિલ એક્સટ્રેક્ટ નથિંગ બટ ટ્રુથ, ઓનલી ટ્રુથ. એવું રીડર્સ ડાયજેસ્ટમાં આવ્યું હતું. આ તો એટલે જે આખી
ઉક્તિ બની ગઈ. ચાલો, આ બહુ સુંદર છે તમારી. હો ભાઈ, આ અક્રમ વિજ્ઞાનમાં જઈ શકે શૈલેષભાઈ? દાદાજી એને જરા સરખી રીતે લખવું પડશે. એટલે હમણાં એકદમ નહીં થઈ શકે આને. હજુ આ પ્રોસેસમાં છે, રહેવા દો હમણાં. આપની મંજૂરી લેવી હતી અને આશીર્વાદ જરૂર લેવા હતા. વ્યવસ્થિત કરીશું આપણે. અને આ અમદાવાદ ખાતે એનો કાળ પાકશે. હા, અમદાવાદ ખાતે જે બધા મહાત્માઓ પધાર્યા છે એને જરા જાણ કરી અને સાથ સહકાર મેળવવા માટેની જ આ બધાનો મળશે મારી તમને, નમ્ર બધાનો. વિનંતી હતી. જય સચ્ચિદાનંદ. હા દાદાજી. તો હવે એક પદ લઈએ જરા.